બેઝિકલી હું ગીર સોમનાથથી આવું છું. કોઈ છે ગીર સોમનાથ બાજુના? ઓકે, નાઇસ. અને મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું MS યુનિવર્સિટીમાંથી. એન્ડ ધેન પછી યુપીએસસીની તૈયારી સ્ટાર્ટ કરી હતી. 2018માં મારું ગ્રેજ્યુએશન પૂરું થયું હતું એન્ડ ધેન મેં સ્ટાર્ટ કરી હતી તૈયારી. શરૂઆતમાં મારે યુપીએસસી જ કરવી હતી, તો મારું મેઇન ફોકસ યુપીએસસી જ હતું. તો રિસોર્સિસ એટલા હતા નહીં, એટલે મેં ઘરે રહીને વિચારું પ્રિપેરેશન કરું. દિલ્હી નહોતો ગયો હું, મેં ગામડે રહીને તૈયારી કરી હતી. બેઝિકલી તાલાડાનું એક ગામ છે સાંગોદરા, ત્યાં જ મેં આખી પ્રિપેરેશન કરી હતી. સો મેં મારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. ખબર તો હતી નહીં કે યાર કેમ કરવું, ક્યાંનું કરવું. તો બધું યુટ્યુબમાંથી ને ગોઈતું જેવું તેવું. પહેલો અટેમ્પ આપ્યો હતો, એમાં પ્રિલિમ્સ થઈ બટ મેઇન્સ નથી થઈ, બરાબર, કારણ કે કંઈ ખબર જ નથી. પછી ખબર પડી કે યુપીએસસી તો ભાઈ બહુ ડિફિકલ્ટ છે, તો થોડા પાછળ આવી ગયા અને જીપીએસસીની તૈયારી સ્ટાર્ટ કરી. જીપીએસસીમાં સેમ વસ્તુ, ઘણી બધી ભૂલો થઈ. એટલે જીપીએસસીમાં પહેલા એટેમ્પમાં પ્રિલિમ્સ થઈ, મેઇન્સ થઈ, પણ ઇન્ટરવ્યુમાં ના થયું. ધેન પાછો વિચાર્યું ચલો ઇન્ટરવ્યુ સ્ટેજે પહોંચી ગયા હતા, ભગવાનની દુઆથી કયો જે કયો, તો મેં પાછો અટેમ્પ આપ્યો, સેમ વસ્તુ થઈ, પાછા થોડા માર્ક્સથી રહી ગયો જીપીએસસીમાં. પછી વિચાર્યું હજી પાછળ આવવું પડશે. પછી મેં બિન સચિવાલય, તલાટી, આ બધી એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. સુપર ક્લાસ 3 જેટલી બધી એક્ઝામ આવતી હતી, આઈપી, એસટીઆઈ, ડીવાયએસઓ, એમાં પણ એવું જ થયું કંઈક. પહેલી વાર એસટીઆઈ આપી તો એસટીઆઈમાં 6 માર્ક્સથી રહી ગયો, પ્રિલિમ્સ થઈ, મેઇન્સ ના થઈ. એન્ડ ફાઇનલી 4 વર્ષની મહેનત પછી એસટીઆઈમાં મારું સિલેક્શન થયું 2022માં. 2.5 વર્ષ મેં એઝ અ એસટીઆઈ જોબ કરી. જોબ નામની જ કરી હતી, ટુ બી ફ્રેન્ક. ઓનલાઈન છે પણ કહી દઉં, વધારે રજાઓ જ લીધી હતી મેં. સર બહુ અમારા સારા હતા, તો રજા આપી દીધા હતા, અને બિન પગારી રજા ઉપર જ હતો હું ઓલમોસ્ટ. ધેન જીપીએસસીના થર્ડ એટેમ્પમાં મારું 35 રેન્ક હતો અને એસસી એસટીમાં સિલેક્શન થયું હતું. અને એ જ વર્ષે યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું 2023માં, એમાં આઈઆરએમએસ મળ્યું, તો પછી એસસી એસટી જોઈન નહોતું કર્યું. સો ઓફિશિયલી હું અત્યારે આઈઆરએમએસમાં છું. એન્ડ આ વખતે મારો એર 777 આવ્યો, તો એમાં આઈપીએસ મળશે. આ વખતે પ્રિલિમ્સ આપી હતી મેં, હમણાં જસ્ટ ગઈ, કદાચ તમે કોઈ આઈપીએસ એમાં ફેલ થયો, તો થોડો ટાઈમ મળી ગયો વિચારવાનો કે હું કરું. 2-3 મહિના હતા, તો મારી ટ્રેનિંગ સ્ટાર્ટ થશે 25/8થી આઈપીએસની. તો કોઈ પહેલાં થોડું ટીચિંગનો એક્સપોઝર લઈ લે, છોકરાઓ સાથે જે કંઈ થોડું ઘણું શીખું છું એ શેર કરી લઉં, એ બને થોડું શીખવાય મળશે અને એઝ અ પર્સન કંઈક નવું જાણવા મળશે. તો મારું યુપીએસસીમાં ઓપ્શનલ હતો સોશિયોલોજી. અને સોશિયોલોજી, અને હા, મેં આખી મારી તૈયારી ગુજરાતીમાં કરી હતી. તો જીપીએસસી પણ અને યુપીએસસી પણ. તો અમુક આપણા કેન્ડિડેટ હોય છે કે એને એવા ડાઉટ હોય કે ભાઈ ગુજરાતીમાં થશે નહીં થાય, બટ આઈ થિંક એ બહુ મેટર નથી કરતું, થઈ જાય છે. બીજું એ કે મારું સ્કૂલિંગ એ ગુજરાતી મીડિયમમાં થયું હતું, ગામડામાં ઓલમોસ્ટ બધું થયું હતું. તો એવા લાઈક તમે કોઈ મેગા સિટીમાંથી હોવ તો એ તો ઓબ્વિયસલી પ્રિવિલેજ છે, પણ ધારો કે કોઈ આપણે અહીંથી ઘણા બધા કેન્ડિડેટ એવા હોય કે રૂરલ બેકગ્રાઉન્ડમાંથી હોય, તો એ લોકો માટે હું જે સ્ટેજ કહીશ કે ધારો કે તમે રૂરલ બેકગ્રાઉન્ડમાંથી છો, ગુજરાતી મીડિયમમાંથી ભણેલા છો, ઇટ્સ ફાઇન, આઈ મીન થઈ શકે. અને ઘણા બધા દોસ્તારો પણ હતા મારા જે ક્લિયર કરી દીધી. મારું ઓપ્શનલ સોશિયોલોજી હતું, અને આ વખતે જીપીએસસી એ ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, સિલેબસ થોડો સિંક કર્યો છે યુપીએસસી યારે. તો હું ઇન્ડિયન સોસાયટી તમારું લઈશ, જે કંઈ થોડું ઘણું મને ખબર છે એ પ્રમાણે. અપ્રોચ બહુ સિમ્પલ હશે કે આપણે સિલેબસ વાઇઝ ડિસ્કસ કરતા જશું બધી બાબતો, બરાબર. અને હું અમુક મેં નોટ્સ બનાવ્યા છે સોશિયોલોજીના, તો એ નોટ્સ તમને ડિક્ટેટ કરીશ, તો તમે જસ્ટ લખી લેશો, તો આઈ થિંક એમાંથી જ બધું કવર થઈ જશે. અને આ ફર્સ્ટ ટાઈમ આવ્યું છે, તો 2013થી યુપીએસસીના પીવાયક્યુ ક્યાં છે ઇન્ડિયન સોસાયટીમાં એ ડિસ્કસ કરી લેશું. તો આ વખતે ફર્સ્ટ ટાઈમ છે ને, તો મને લાગે કે આ લોકો ડાયરેક્ટ આ વખતે ક્વેશ્ચન પૂછવાના છે, કારણ કે એ લોકો પાસે એકદમ ફ્રેશ છે. તો ફોર એક્ઝામ્પલ આપણો સિલેબસ છે કોર કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ડાયવર્સિટી ઓફ ઇન્ડિયન સોસાયટી, તો મને લાગે ડાયરેક્ટ આવો જ ક્વેશ્ચન પૂછી લેશે કે વોટ આર ધ કોર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિયન સોસાયટી, ડિસ્કસ. સિમ્પલ. 15 માર્કમાં પૂછી શકે, 10 માર્કમાં પૂછી શકે. તો આપણે એ રીતે જ કરતા જશું ટોપિક વાઇઝ, બરાબર. અને યસ, અત્યારે આપણે ખાલી એકવાર સિલેબસને બ્રીફ કરીએ, બરાબર. ડાયરેક્ટ થઈ જશે. તો નજર નાખી છે તમે સિલેબસમાં બધાએ? તો પણ એકવાર જસ્ટ ઓવરવ્યુ આપણે લઈએ, જેથી કરીને ઇન્ટરનલાઇઝ થાય, બરાબર. તો આપણો મેઇન સબ્જેક્ટ હશે ઇન્ડિયન સોસાયટી. એપ્રોક્સ 10 લેક્ચર જેવું થશે. 10 લેક્ચરમાં ઇન્ડિયન સોસાયટી પૂરી થઈ જશે, બરાબર. તો પેલો ટોપિક એમાં છે કોર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિયન સોસાયટી.
અને મને કોઈ ટીચિંગ એક્સપિરિયન્સ નથી તો માફ કરજો, હું જો ટ્રાય કરીશ કે આપણે બધું સમજાઈ જશે, બટ એટલી થોડું ફર્સ્ટ લેક્ચર છે તો એન્ડ ડાયવર્સિટી. ઓકે, તો ઇન્ડિયન સોસાયટીનો પહેલો ટોપિક છે કોર કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ડાયવર્સિટી. અને એમાંય બ્રીફ આ લોકોએ કર્યું છે કે ડાયવર્સિટીમાં ફર્ધર અંદર સિલેબસમાં લખેલું છે રિજનલ જગ્યા નથી, શું હતું? તો આપણો પહેલો ટોપિક હતો કોર કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ડાયવર્સિટી ઓફ ઇન્ડિયન સોસાયટી. એમાં ડાયવર્સિટીમાં આ લોકોએ મતલબ જીપીએસસી ના સિલેબસમાં પર્ટિક્યુલરલી લખી દીધું છે કે સોશિયલ, કલ્ચરલ, રિલિજિયસ, લિંગ્વિસ્ટિક, કઈ રીતે થાય આ ઇરેસ, રિલિજિયસ, કલ્ચરલ, ડાયવર્સિટીમાં આ 5 ડાયમેન્શન આપ્યા આપણા સિલેબસમાં: સોશિયલ, કલ્ચરલ, રિલિજિયસ અને લિંગ્વિસ્ટિક અને રિજનલ. તો રિજનલ ડાયવર્સિટી મતલબ હજી હું આ વર્ડ ડાયજેસ્ટ કરવાની ટ્રાય કરતો હતો કે રિજનલ ડાયવર્સિટી મતલબ એક્ઝેક્ટ સોસાયટીના કન્ટેક્સ્ટમાં તો શું હશે. તો મને લાગે છે કે નોર્મલ જીઓગ્રાફિકલ રિજિયનથી આપણે સમજી શકીએ, બરાબર, કે ભાઈ નોર્ધન સોસાયટી છે આપણી, બરાબર, ઉત્તર ભારતીય સમાજ છે અથવા દક્ષિણ ભારતીય સમાજ છે અથવા ઉત્તર પૂર્વીય ભારતીય જે સમાજ છે એ કાફી ડાયવર્સ છે. મતલબ નોર્થ ઇન્ડિયાનું આપણે કલ્ચર જોશું ને તો એ ઘણું બધું અલગ છે નોર્થ ઇન્ડિયાનું કમ્પેર ટુ સાઉથ, બરાબર. અને આ બેના કરતા અલગ જો તો નોર્થ ઇસ્ટનું તો કમ્પ્લીટલી અલગ જ કલ્ચર છે. એક બે એક્ઝામ્પલથી સમજવાની ટ્રાય કરીએ. ધારો કે મેરેજ સિસ્ટમ. તો નોર્થમાં કેવું છે, સપિંડ વિવાહ નાવા તમે વર્ડ સાંભળ્યા છે કદાચ, બહિર્ગામી વિવાહ કહેવાય. નોર્થમાં મેરેજના રૂલ અલગ છે. લાઈક અમુક તમારા મતલબ બ્લડ રિલેશનમાં અમુક તમે જો કોરિલેશન થતું હોય તો તમે મેરેજ નહીં કરી શકો. અને ગુજરાતનું લગભગ આપણું એવું જ છે. નોર્થ સાથે આપણું કિન્શિપ વચ્ચે ઘણું બધું મેચ થાય છે. જ્યારે સાઉથમાં એવું નથી. સાઉથમાં આપણે મૂવીમાં જોતા હોય મતલબ જેટલા નજીકના હોય લાઈક મામા, ફૂઈ, ફુવા, એમાં એ લોકો મેરેજ કરી શકે છે. અને નોર્થ ઇસ્ટનું ઘણું બધું અલગ છે. ફોર એક્ઝામ્પલ ત્યાં એટલા બધા અલગ અલગ ટ્રાઇબલ કમ્યુનિટી રહી છે કે અમુક જગ્યાએ મેટ્રિલિનિયલ સોસાયટી છે. લાઈક મેટ્રિલિનિયલ મીન્સ કે મેરેજ પછી હસબન્ડ વાઇફના ઘરે જાય. આપણે થોડું અજીબ લાગે બટ યા નોર્થ ઇસ્ટમાં આઈ થિંક આ રિજનલ ડાયવર્સિટીનો મતલબ જ આ છે કે ભાઈ નોર્થમાં, સાઉથમાં અને નોર્થ ઇસ્ટમાં કયા ટાઈપનું અલગ અલગ છે. લિંગ્વિસ્ટિક તો આપણને ખબર જ છે કે ભાઈ ભારત છે, ઘણી બધી ભાષાઓ છે, રાઈટ. લાઈક બ્રોડલી આપણે એને શું કહેવાય ડિવાઈડ કરીએ તો લાઈક આર્યન અથવા તો ઇન્ડો યુરોપિયન અથવા તો દ્રવિડિયન. આપણે આ ડિટેલમાં જતું હું જસ્ટ બ્રીફ કરું છું ત્યારે આપણો આખો સિલેબસ પછી આપણે ડિટેલમાં ભણશું. આ નોટ્સ પણ નથી, જસ્ટ તમે ડાયવર્સિટી સમજવાની ટ્રાય કરીએ છીએ આપણે. દ્રવિડિયન અથવા તો ઇન્ડો તિબેટન જે નોર્થ ઇસ્ટમાં બોલાય છે તો એ ઘણી બધી એ ટાઈપની ડાયવર્સિટી. રિલિજિયસ પણ કોઈ ઇશ્યુ મતલબ ઘણા બધા રિલિજન છે. 6 આપણે ઓફિશિયલી માઇનોરિટી સ્ટેટસ આપેલું છે રિલિજનનું, બરાબર. કલ્ચર તો સેમ, મતલબ એટલી બધી અલગ અલગ ટાઈપના ફેસ્ટિવલ્સ, અલગ અલગ ટાઈપની કલ્ચરલ પ્રેક્ટિસીસ, તો એ પણ આપણે આરામથી ડિસ્કસ કરશું આગળ, બરાબર. તો આ તો એક પહેલો ટોપિક કે ભાઈ કોર કેરેક્ટર. અને હા, કોર કેરેક્ટરિસ્ટિક્સ મેં અંદર જ આપી દીધું કી ફીચર્સ ઓફ ઇન્ડિયન સોસાયટી. તો કોર કેરેક્ટરિસ્ટિક્સમાં કઈ રીતે થાય? કોર કેરેક્ટરિસ્ટિક્સમાં આમાં સિલેબસમાં જ આપ્યું છે એક તો યુનિટી ઇન ડાયવર્સિટી, સોશિયલ ડિવિઝન,
ફેમિલી સ્ટ્રક્ચર બાયલિંગ્યુઅલ કે ચાલશે ને? ગુજરાતીમાં લખવું તો વધારે ચાલશે. કૌટુંબિક, આઈ થિંક કૌટુંબિક રચના એવું લખેલું છે. કૌટુંબિક સંરચના, સામાજિક વિભાજન, આ તો વિવિધતામાં એકતા. ફેમિલી સ્ટ્રક્ચર ને એમાં સબ પાર્ટ છે જોઈન્ટ ફેમિલી, સંયુક્ત પરિવાર અને ન્યુક્લિયર ફેમિલી, વિભક્ત પરિવાર. પછી આમાં જ ફેમિલી સ્ટ્રક્ચરમાં એક સબ પાર્ટ છે જે મોડર્ન ઇન્ડિયન સોસાયટીનું એક ફીચર છે, સિંગલ પેરેન્ટ ફેમિલી. આ પહેલા જોવા નહોતું મળતું, હવે જોવા મળે છે સિંગલ પેરેન્ટ ફેમિલી. આના કયા ફેક્ટર્સ છે, કઈ રીતે ચેન્જ થયું, આપણે આરામથી ડિસ્કસ કરશું. પછી જેન્ડર રોલ્સ, ફીચર્સમાં જ કોર કેરેક્ટરિસ્ટિક્સમાં જેન્ડર રોલ. ઇન્ડિયન સોસાયટી થોડી જેન્ડર વાઇઝ જોઈએ ને, જેન્ડર રોલ વાઇઝ, તો થોડી હજી ટ્રેડિશનલ છે. શા માટે છે, શું ચેન્જીસ આવ્યા એ પણ ડિસ્કસ કરશું. અને એલ્ડરલીની સિચ્યુએશન શું છે કોર કેરેક્ટરિસ્ટિક્સમાં. એલ્ડરલી પહેલા શું હતી ટ્રેડિશનલ સોસાયટીમાં અને મોડર્ન સોસાયટીમાં શું છે, અને એક્સેટ્રા વર્ડ યુઝ કરીને એક હોય તો આ વર્ડ થોડો ઘાતક છે, એટલે ઘણું આમાં થોડું વિચારીશું આપણે કે ભાઈ એક્ઝેક્ટ શું છે. બરાબર. તો આ મતલબ પહેલો ટોપિક આ છે એમ કોર કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ડિયન સોસાયટી એન્ડ ડાયવર્સિટી. તો આઈ થિંક આ 2 લેક્ચર જેવું થશે, કદાચ 3 લેક્ચર એ થાય, કારણ આ એક વધારે છે, બાકીના તો બધા પછી ઉપરથી. આમાં થોડું વધારે ડિસ્કસ કરશું આપણે, 3 લેક્ચરમાં થઈ જશે. પછી બીજું છે ડાયરેક્ટ એડ થઈ જશે. ક્યાંથી? અહીંથી. થેન્ક યુ. પછી બીજો છે વુમેન સોસાયટી એન્ડ ડેવલપમેન્ટ. અને વિકાસ. તો આ એક બીજો આપણો ટોપિક છે, બરાબર. તો પર્ટિક્યુલરલી વુમેન સાથે સંકળાયેલું છે. તો એમાં શું કીધું, વુમેન તો ચેન્જિંગ રોલ ઓફ વુમેન ઇન ઇન્ડિયન સોસાયટી. તો ચેન્જિંગ રોલ મીન્સ કે પરંપરાગત સમાજમાં શું રોલ હતો વુમેનનો, બરાબર, અને આધુનિક સમાજમાં શું છે, આમાં શું પરિવર્તન આવ્યું, કયા કારણો હતા. લાઈક મેઇનલી જોઈએ તો ઔદ્યોગિકરણ છે અથવા તો શહેરીકરણ, આ બધા ફીચર્સ આપણે જોશું. બ્રિટિશનો શું રોલ હતો, કઈ રીતે બધું બદલ્યું એમ કે પરંપરાગત અને આધુનિક સમાજમાં, તો એ એક જોશું. બીજું ઇશ્યુઝ, તો ઇન્ડિયન સોસાયટીમાં વુમેન્સ મેજરલી કયા ઇશ્યુઝ ફેસ કરે છે એ આપણા સિલેબસમાં છે. હવે આ ઇશ્યુઝને ટેકલ કરવા માટેની સ્ટ્રેટેજીસ, બરાબર. તો સ્ટ્રેટેજીસમાં ગવર્મેન્ટ શું કરે છે, લાઈક આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ, એ જોઈ લેશું. પછી તો કે આમાં સિવિલ સોસાયટી શું કરે છે, કોન્સ્ટિટ્યુશનનો શું રોલ છે, એજ્યુકેશનનો શું રોલ છે, અને બીજા ઘણા બધા ફેક્ટર જોઈશું, લાઈક પ્રાઇવેટ સેક્ટર એન્ડ ઓલ. તો એ સ્ટ્રેટેજીસમાં જોઈશું આપણે કે ભાઈ સ્ટ્રેટેજી કઈ કઈ છે જે વુમેન ઇશ્યુઝ છે ને સોલ્વ કરવા માટે. અને સોલ્યુશન આગળ, કે હજી જે પ્રોબ્લેમ્સ જોવા મળે છે વુમેનના ઇન્ડિયન સોસાયટીમાં, તો એના સોલ્યુશન શું છે. પછી છે રોલ ઓફ જેન્ડર ઇન ડિસિઝન મેકિંગ. તો જેન્ડરનો રોલ શું છે ઇન્ડિયન સોસાયટીમાં ડિસિઝન લેવામાં, આ એક આપણા સિલેબસનો પાર્ટ છે. એટ ડિફરન્ટ લેવલ લખો છો કે તમે, કારણ કે સિલેબસ જ છે તો કોઈ પ્રશ્ન નથી. રોલ ઓફ જેન્ડર ઇન ડિસિઝન મેકિંગ. તો ડિસિઝન મેકિંગ એટ ડિફરન્ટ લેવલ એવું લખેલું હોય. તો ડિફરન્ટ લેવલ મીન્સ ક્યાં થાય, એક તો ફેમિલી, કે ફેમિલીમાં રોલ શું છે જેન્ડરનો ડિસિઝન મેકિંગમાં. પછી તો કે પોલિટીમાં આપણે જોઈએ છીએ, પોલિટી અમુક આપણે ડેટા બહુ ગોખેલા છે, 14% જેટલું જ સંસદમાં પ્રતિનિધિત્વ છે, સ્ટેગ્નન્ટ છે છેલ્લા 3 પાર્લામેન્ટરી ઇલેક્શનના. ઓકે, પોલિટી. પછી ઇકોનોમીમાં આપણે જોઈએ
કે ડિસિઝન લેવલે તમે જોશો તો મેજરલી અત્યારે પુરુષોનો દબદબો છે, તો એ થઈ ગયું. રિલિજિયન, તો રિલિજિયનમાં જોઈ શકીએ આપણે કયા ટાઈપના ઇશ્યુઝ છે ડિસિઝન મેકિંગ. બીજા ફેક્ટર એ વિચાર, તો આ એક હતું, બરાબર. પછી આ એક વુમેનનું હે. બીજો ટોપિક છે આપણો સોશિયલ ચેલેન્જીસ. સોશિયલ ચેલેન્જીસમાં પેલું તો માર્જિનલાઇઝ સેક્શન. આના માટે ગવર્મેન્ટ શું કરે છે એ છે એક ઇશ્યુ, બરાબર, કે મેઝર્સ ફોર અપલિફમેન્ટ. તો માર્જિનલાઇઝ મીન્સ સીમાંતિકૃત, આઈ થિંક સીમાંતિકૃત વર્ગ. તો આના માટે ગવર્મેન્ટ શું સ્ટેપ લે છે, અને ઇન જનરલ આપણે જોશું કે ભાઈ ક્યાં ક્યાં સ્ટેપ્સ લીધા છે. પછી એક બીજું સોશિયલ ચેલેન્જીસમાં છે કમ્યુનલિઝમ. સાંપ્રદાયિકવાદ. તો કમ્યુનલિઝમ ઇન્ડિયન સોસાયટીમાં મેજર ઇશ્યુ છે, તો એ આપણે જોશું કે શા માટે છે. હિસ્ટોરિકલ કન્ટેક્સ્ટ જોશું, પ્રેઝન્ટ કન્ટેક્સ્ટ જોશું, કમ્યુનલિઝમને ડિફાઇન કરશું, પીવાયક્યુ કયા ટાઈપના ક્વેશ્ચન પૂછવાના છે કમ્યુનલિઝમ પર એ ડિસ્કસ કરશું. પછી બીજો એક ઇશ્યુ છે રિજનલિઝમ, ક્ષેત્રવાદ. તો ભારતમાં જેમ હમણાં પહેલા વાત થઈ એટલી ડાયવર્સિટી છે ભાષાની, શું કહેવાય, ઇકોનોમિક ડાયવર્સિટી, તો ટ્રાઇબલ કમ્યુનિટીમાં ક્ષેત્રવાદ. તો આવા જે અલગ અલગ ફેક્ટર, કલ્ચરલ ડાયવર્સિટી, તો નોર્થ ઇસ્ટનું જે આખું છે એ અલગ લેવલનું ક્ષેત્રવાદ છે. તો એના કારણો ક્યાં છે, રિજનલિઝમ કોને કહેવાય, કારણો શું છે, ગવર્મેન્ટ શું કરે છે એને ઘટાડવા માટે, હાલની સ્થિતિ શું છે, આગળ હજી શું કરવું જોઈએ, આ આપણા ઇન્ડિયન સોસાયટીમાં એક ચેલેન્જ છે, એના ઉપર ડિસ્કસ કરશું. ધેન સેક્યુલરિઝમ, ધર્મનિરપેક્ષતા. તો મતલબ આ પ્રોબ્લેમ નથી, આ એનું સોલ્યુશન છે કમ્યુનલિઝમનું, બટ સિલેબસમાં સેક્યુલરિઝમ ખાલી કી ટર્મ છે. તો સેક્યુલરિઝમને ડિફાઇન કરશું અને ઇન્ડિયન સોસાયટીની અત્યારની કરંટ સિચ્યુએશન શું છે જોશું. અને આ બધામાં જસ્ટ એક જ સિલેબસમાં કહી દીધું છે આ બધાના માટે કે કોઝ, કારણો ક્યાં છે આ બધા માટે. પછી કીધું છે કન્સિક્વન્સીસ, કે આના કન્સિક્વન્સીસ શું આવે, કે રિજનલિઝમના, કમ્યુનલિઝમના વગેરે કન્સિક્વન્સીસ, અને પોલિસી રિસ્પોન્સ. તો ગવર્મેન્ટ આના માટે શું કરે છે, ક્ષેત્રવાદ, કમ્યુનલિઝમ, આ બધાને ટેકલ કરવા માટે. તો આ એક હતો આપણું થર્ડ પોઈન્ટ. ધેન ફોર્થ, ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ, અને એની અસર, બરાબર. તો ગ્લોબલાઇઝેશન ટર્મ કયો છે એ સમજવાની ટ્રાય કરશું. એની ઇમ્પેક્ટ કયા કયા ડાયમેન્શનમાં, તો કે આમાં એક તો કહી દીધું છે કલ્ચરલ ડાયમેન્શન. ગ્લોબલાઇઝેશનથી આપણી કલ્ચર કેમ બદલ્યું, જેમ કે આ વર્ડ તમે આવડે વેસ્ટર્નાઇઝેશન, મેકડોનાલાઇઝેશન, તો આ બધા વર્ડ્સ આપણે સમજવાનું ટ્રાય કર્યું. કલ્ચર ઉપર ઇફેક્ટ શું આવી છે ઇન્ડિયન સોસાયટીની, બરાબર. આપણી ફૂડ હેબિટ બદલી છે, આપણી ડ્રેસિંગ સેન્સ બદલી છે, લેંગ્વેજ બદલી છે, ઇંગ્લિશ ડોમિનન્ટ થઈ ગયું. તો આ કલ્ચર ઉપર શું ઇફેક્ટ છે એ જોવાની ટ્રાય કરશું. એન્ડ ધેન ઇકોનોમિક, તો ઇકોનોમી ઉપર શું અસર થઈ ગ્લોબલાઇઝેશનની ને એ ઇન્ડિયન સોસાયટી ઉપર એ જોવાની ટ્રાય કરશું સોશિયલ પર્સપેક્ટિવથી. કે લાઈક ઇકોનોમી જોઈએ તો જો ગ્લોબલાઇઝેશનથી હવે મહિલાઓ માટે કેવું થયું છે, મહિલાઓ માટે આઈટી સેક્ટરમાં આપણે જોઈએ કે ઘણા બધા હવે જે રોલ છે મળવા માંડ્યા. પહેલા નહોતું, ગ્લોબલાઇઝેશન હતું ત્યાં સુધી એટલા એમ્પ્લોયમેન્ટ એવેન્યુ નથી. તો એ સેન્સમાં જોશું કે ભાઈ ઇકોનોમિક સેન્સમાં સોશિયલ ડાયમેન્શનથી આપણે કેમ સમજશું ગ્લોબલાઇઝેશનની ઇફેક્ટ. અને સોશિયલ લાઈફ, આ ત્રણ છે, કલ્ચર, ઇકોનોમી અને સોશિયલ લાઈફ. પછી ગ્લોબલાઇઝેશનનો સબ પાર્ટ છે કે ચેન્જિંગ લાઈફસ્ટાઈલ, આપણી ખાનપાન, કપડાં, બોલવાની સ્ટાઇલ, બધી વસ્તુઓ બદલી રહી છે. આપણી વેલ્યુ સિસ્ટમ, પહેલા કલેક્ટિવિઝમ હતું, મતલબ સામુદાયિકતા, હવે બધા વ્યક્તિવાદી બની ગયા, મતલબ એકદમ વ્યક્તિવાદ, ઇન્ડિવિજ્યુઅલિઝમ. તો એ શા માટે આવ્યું છે, બરાબર, લાઈફસ્ટાઈલમાં શું ચેન્જીસ આવ્યા છે એ જોવાની ટ્રાય કરશું. ધેન કન્ઝ્યુમરિઝમ, કન્ઝ્યુમરિઝમની એક ઇફેક્ટ છે ગ્લોબલાઇઝેશનની. કન્ઝ્યુમરિઝમ મતલબ ઉપભોગવાદ, ઉપભોગવાદથી જે પ્રોબ્લેમ્સ થયા જોવાની ટ્રાય કરશું. એન્ડ ચેન્જિંગ વેલ્યુ સિસ્ટમ ઇન ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ, અને વેલ્યુ સિસ્ટમમાં ઇન જનરલ ચેન્જીસ શું આવ્યા ગ્લોબલાઇઝેશનથી વેલ્યુ સિસ્ટમ. જેમ મેં કીધું એમ કે પહેલા આપણું કલેક્ટિવ ઓરિએન્ટેશન વધારે હતું, હવે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક થઈ ગયા આપણે, એકદમ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક. આ એક થઈ ગયું. અથવા વેલ્યુ સિસ્ટમમાં આપણે જોઈ શકીએ
કે પહેલા આપણે હાયરાર્કી બેઝડ એક્શન હતા આપણા, મતલબ કોટિક્રમ, પણ હવે હાયરાર્કી થી ઇક્વલ સોસાયટી તરફ જઈ રહ્યા છીએ. તો વેલ્યુ સિસ્ટમમાં હું ચેન્જીસ છે એ જોતું, બરાબર ને? તો આ એક ટોપિક છે અને લાસ્ટ ટોપિક આપણો છે સિલેબસનો ગુજરાતી ડાયસ્પોરા. ગુજરાતી ડાયસ્પોરા તો ખબર નહીં આમ લખાય આઈ ડોન્ટ નો. એક મારે વસ્તુ કહી હતી, મેં ગુજરાતીમાં મેન્સ લખી હતી ને, તો મને હંમેશા એક ડાઉટ રહેતો કે યાર આવા અમુક વર્ડ હોય. યસ, અમુક આવા કીવર્ડ હશે તમે ગુજરાતીમાં જે લખતા હશો ને, કે ડાયસ્પોરા ગુજરાતીમાં થાય, આઈ થિંક પ્રવાસી થાય, શું થાય મને એક્ઝેક્ટ, બટ ધારો કે પ્રવાસી ગુજરાતી, ઓકે, પ્રવાસી સમુદાય. આ એક આમ હેવી વર્ડ લાગે ને, પ્રવાસી સમુદાય, ગુજરાતી પ્રવાસી સમુદાય. એના કરતા તમે ડાયસ્પોરા લખી શકો મેઇન્સમાં, કોઈ ઇશ્યુ નથી. ઇન શોર્ટ મારે એવું કહેવું હતું કે ધારો કે ઇકોનોમી અને અમુક એવા સબ્જેક્ટ હશે લાઈક એન્વાયરમેન્ટ, એમાં તમને કીવર્ડ નહીં, સાયન્સ એન્ડ ટેક, તો એમાં કીવર્ડ નહીં મળતા ગુજરાતી, તમે લખી શકો, કોઈ ઇશ્યુ નથી. ઓકે, તો ગુજરાતી ડાયસ્પોરા એક નવો ટોપિક આ યુપીએસસી ના સિલેબસમાં હતો, આપણા જીપીએસસીમાં છે એટલે એડ કરેલો છે. તો એનું સિમ્પલ છે કે એનું ઇન્ફ્લુઅન્સ અને કન્ટ્રીબ્યુશન શું છે, માઇગ્રેશન પેટર્ન આપણી કેવી છે, કે કયા કયા દેશમાં માઇગ્રેશન થયું ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, અને ગ્લોબલ પ્રેઝન્સ શું છે આપણી ગુજરાતી કમ્યુનિટીનું, એનું સોશિયો ઇકોનોમિક, પોલિટિકલ એન્ડ કલ્ચરલ કન્ટ્રીબ્યુશન. તો આ બ્રોડલી આપણો સિલેબસ છે, બરાબર. મેઇન તો હું પહેલો જે ટોપિક છે એમાં વધારે ટાઈમ લાગશે, બાકી પછી વુમેન વાળું જે છે એમાં 2 લેક્ચરમાં પતી જશે, અને ઓવરઓલ ટૂંકમાં 10 થી 12 લેક્ચર થશે. હવે મારે મેઇન તો આજના લેક્ચરનું મેઇન મારો મોટિવ આ નહોતો, મારો મેઇન મોટિવ તો એ જ હતો કે હું પહેલા સ્ટ્રેટેજી ડિસ્કસ કરી લઉં જીપીએસસી મેઇન્સની, કે આપણે કઈ રીતે પ્રિપેર કરી શકીએ, બરાબર. અને પછી હું મતલબ મારી સ્ટ્રેટેજી શેર કરું, ઇનસાઇટ્સ, ધેન તમે કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો મને પૂછી શકો છો, બરાબર. મતલબ શા માટે મારે થર્ડ એટેમ્પમાં નીકળી અથવા તો ફર્સ્ટ એટેમ્પમાં કેમ નીકળી શકે, તો એના માટે આપણે થોડું ડિસ્કસ કરીએ. જીપીએસસી ની મેઇન્સ આઈ થિંક સપ્ટેમ્બરમાં છે, સપ્ટેમ્બર. તો આપણી પાસે એપ્રોક્સ, અને હમણાં આઈ થિંક પ્રિલિમ્સનું રિઝલ્ટ આવી જશે 1-2 દિવસમાં, એવું કહે છે બધા. તો સપ્ટેમ્બર મીન્સ આપણી પાસે એપ્રોક્સ કેટલો ટાઈમ છે? 80 ડેઝ. એમાંય 10 દિવસ કાઢી નાખો તો આઈ થિંક 2 મહિના જેવું છે, એવું જ માન લઈએ, બરાબર ને? તો જસ્ટ 60 ડેઝની સ્ટ્રેટેજી આપણે વિચારીએ કે 60 ડેઝમાં આપણે જીપીએસસી માં શું ધ્યાન રાખીએ કે આઈ થિંક જીએસ ના 4 પેપર છે ને હવે, તો એક એસે છે, બીજું જીએસ ના 4 પેપર, બધાના 250 માર્ક કરી નાખ્યા જ ને હવે, એ રીતે ટોટલ 1250 માર્કની મેઇન્સ છે, બરાબર ને? અને ઇન્ટરવ્યુ 150 માર્ક. તો ઇન્ટરવ્યુ તો આપણે રહેવા દઈએ. ઓકે, તો અત્યારે તમારે ક્લાસીસની કરંટ સિચ્યુએશન શું છે? મતલબ તમારી બેચ છે, જીએસ કવર થઈ ગયું છે કે ચાલુ છે કે શું છે સિચ્યુએશન? તો કેટલા સબ્જેક્ટ પૂરા થયા છે? પોલિટી, સાયન્સ એન્ડ ટેક અને બીજા? ઓકે ઓકે, તો મતલબ હજી પબેડ, એથિક્સ એ બધા બાકી જ છે, એવું છે? એ ચાલુ છે ને? ઓકે. અને મેઇન્સ કેટલાય લખેલી છે આમાં જીપીએસસી ની? ઓકે ઓકે, તો મતલબ મોસ્ટ ઓફ બધા ફ્રેશર જ છે એમ ને મેઇન્સમાં? ઓકે, તો મતલબ અપ્રોચ એવો છે, બહુ સિમ્પલ છે કે પહેલા તો સિલેબસ કવર કરવાની ટ્રાય કરીએ આપણે, બરાબર. હવે જો આ વખતે જે લોકો મેઇન્સ લખશે ને, મને ખબર નથી અહીં કેવું બરાબર છે કે, પણ જે લોકો મેઇન્સ લખશે ને, સિલેબસ તમારો જો હજી બાકી હોય ને, તો મેઇન ફોકસ તમે સિલેબસ ઉપર કરજો, ખાસ કરીને મેઇન્સનું. જે લોકો મેઇન્સ લખવાના હોય, સિલેબસ વાઇઝ તમારી નોટ્સ બનાવો. આ એક અપ્રોચ છે સ્ટાન્ડર્ડ, કે સિલેબસ ઓલો આપણે જે ડિસ્કસ કર્યું, સિલેબસના હરેક સિલેબસના તમારે 2 પેજના નોટ્સ હોવા જોઈએ. આપણી એક આદત છે કે કંઈ પણ વાંચીએ છીએ, અને એમાં હવે ટેલિગ્રામ એટલે મતલબ એટલા બધા ગ્રુપમાં જોઈન થઈ જાઉં, આપણે કરશું કંઈ નહીં, અલગ વાત છે, પણ કેટલા બધા ગ્રુપમાં પાર્ટ હશું, ત્યાં ફાલતુની બધી ડિસ્કશન, હું ફાલતુની બધી પીડીએફ, ફાલતુ જ હું કહીશ, કારણ કે આપણે ક્યારેય જોવાના જ નથી.
તો બેટર છે કે તમે સિલેબસ વાઇઝ એક સોર્સ પકડો પહેલા, બરાબર? એક જ સોર્સ પ્લીઝ. આપણે ને અત્યારે કલેક્ટર બધા બની ગયા છીએ, પણ ઇન્ફોર્મેશનના એટલું બધું અને મટીરિયલના એટલું બધું ગધર કરવા માંડ્યા, બધું મટીરિયલ એ ચક્કરમાં કંઈ થતું નથી. તો કોઈ સિલેબસ વાઇઝ એક નોટ્સ, એક જ સોર્સ પકડો, એમાંથી તમારા નોટ્સ બનાવો, 2 થી 3 પેજના નોટ્સ પર ટોપિક, બરાબર? તમારા નોટ્સ બની જાય પછી તમારા કોર નોટ્સ અને રિવિઝન નોટ્સ આ જ રહે, આને બદલાવતા નહીં. આના માટે કદાચ થોડોક ટાઈમ લાગશે તો ઓકે, કંઈ વાંધો નહીં, પણ એકવાર તમારા નોટ્સ બની ગયા ને એ જ રહેશે. અને આનું વેલ્યુએશન કેમ કરવું એ આપણે ડિસ્કસ કરી લેવું, પણ પેલો અપ્રોચ હોવો જોઈએ સિલેબસ સ્ટડી ટેબલ ઉપર કેટલાના છે ઓનેસ્ટલી કહેજો. તો આ સિરિયસલી ડિસ્ટર્બિંગ છે. મતલબ મેં ભૂલ કરી હતી, શરૂઆતમાં હું બસ એમ જ વાંચતો હતો, કંઈ પણ વાંચતો હતો, મનમાં આવે વાંચતો હતો. કોઈ ફ્રેન્ડે PDF ફોરવર્ડ કરી, આ હિસ્ટ્રીની છે વાંચી લીધી, તો કંઈક બીજું આવી ગયું વાંચી, કંઈ યાદ નથી રહેવાનું, કંઈ યાદ નથી રહેવાનું. તો બેટર છે બધા એકદમ પેલા થઈ, તો બેટર છે કે સિલેબસ વાઇઝ એક સોર્સ પકડો, સ્ટાન્ડર્ડ સોર્સ પકડજો, ટાઈમ લાગશે, પણ આ એક્સરસાઇઝ એકવાર પૂરી થઈ જાય ને, ટ્રસ્ટ મી, મતલબ બહુ ઇઝી થઈ જાય. કદાચ આ અટેમ્પમાં નહીં તો નેક્સ્ટ અટેમ્પમાં નીકળી જશે, પણ બહુ ઇઝી થઈ જાય. આપણું કામ છે પેચ વર્ક કરવાનું હોય, કે જલ્દી બસ અરે યાર 1-2 મહિનો હે, જલ્દી કંઈ જોઈ લીધું, શોર્ટકટ વન લાઇનર વાંચી લીધું, પણ એમ નહીં થાય. તો આ એક થયું. બીજું, સિલેબસ વાઇઝ નોટ્સ બનાવો, એનું જ રિવિઝન, એક જ સોર્સ, ઓનલી વન સોર્સ. જો કે મેં એમાં લખી દીધું હે, ઓનલી વન સોર્સ. સોર્સ બદલાવતા નહીં. એકવાર સોર્સ ડિસાઇડ કરવામાં ટાઈમ લઈ લો, કંઈ વાંધો નહીં, ડિસાઇડ કરવામાં તમારે જેટલો ટાઈમ જોઈએ લઈ લો, પણ એકવાર સોર્સ તમે ડિસાઇડ કરી લીધો પછી બદલાવતા નહીં. સોર્સ તમારો એ જ રાખજો. બીજું, એકવાર કવર થાય પછી આવશે આન્સર રાઇટિંગ પાર્ટ, પણ એ થોડોક ટાઈમ લાગશે. મતલબ એ ત્યાં સુધી જ્યાં સુધી તમારું એટલીસ્ટ એકવાર નોટ્સ ના બની જાય અને એક રિવિઝન ના થાય. આન્સર રાઇટિંગ આપણું સૌથી મોટું ટૂલ છે આ એક્ઝામ ક્રેક કરવાનું. મતલબ જીપીએસસીમાં ઓલમોસ્ટ 87% થી લઈને 90%, મને એક્ઝેક્ટ ખબર નથી, બટ જે ફાઇનલ વેઇટેજ છે એ મેઇન્સનું જ છે. આન્સર રાઇટિંગ નહીં કરીએ તો કંઈ નહીં થાય. મારી બીજી ભૂલ, મતલબ આન્સર રાઇટિંગ ઉપર મેં ફોકસ જ નહોતું કર્યું. એકવાર તમે વાંચી લ્યો પછી બસ વાંચ કરો, નહીં થાય. આન્સર રાઇટિંગ કરવું જરૂરી છે. શું કરવું? તો PYQ લખવાના હે, પણ એ લેટર પાર્ટ છે, બટ આન્સર રાઇટિંગ જરૂરી છે. પેલા સિલેબસ વાઇઝ નોટ્સ બનાવો, નોટ્સ માટે એક સોર્સ પકડો. એ સોર્સ સ્ટાન્ડર્ડ હોવો જોઈએ, મતલબ 10માંથી 8 ટોપર જે કહેતા હોય એ પકડી લેવાનું. આપણે બહુ વધારે દિમાગ દોડાની જરૂર નથી. એ સોર્સમાં તમારે એકવાર નોટ્સ બની ગયા, રિવિઝન કરતા રહ્યો, અને ધેન પછી આન્સર રાઇટિંગ ઉપર આવી જાઓ. આન્સર રાઇટિંગમાં તમે PYQ લખશો. રેન્ડમ અત્યારે આપણે એક આદત બની ગઈ છે કે ઇનસાઇટ્સ અથવા તો જે કંઈ બીજી ચેનલ છે એમાંથી આપણે પકડીએ, એના કરતાં બેટર છે ને PYQ લખીએ. મારું પર્સનલી મેં અનુભવ છે કે મિનિમમ મેઇન્સમાં 50 થી 60% ક્વેશ્ચન તો ડાયરેક્ટ રિપીટ થાય છે. તોય આપણે મતલબ કન્ટિન્યુઅસ કંઈક ને કંઈક નવું કરવાના ચક્કરમાં, કે નહીં કરંટમાં શું હાલે છે એ લખવાનું ટ્રાય કરીએ, એ ચક્કરમાં એ ડેઇલી બેઝ ઉપર આન્સર રાઇટિંગ કરશું. એના બેટર એક PYQ લખીએ અને કોઈ એક મોડલ આન્સરથી એને કમ્પેર કરી લો. લાઈક ઘણી બધી કોચિંગ પ્રોવાઈડ કરે છે, ટાર્ગેટ કે વોટ એવર, મતલબ એ જોઈ લેજો. અને બીજું કે સૌથી ઇમ્પોર્ટન્ટ આટલું થયું. ડેઈલી બસ મતલબ કન્સિસ્ટન્સી કેમ મેન્ટેન થાય એના ઉપર ફોકસ કરો. ડેઈલી એટલીસ્ટ 7 થી 8 કલાકનું રીડિંગ થઈ ગયું સફિશિયન્ટ છે, આનાથી વધારે નહીં. સિરિયસલી મતલબ 7 થી 8 કલાક પ્રોપર વંચાઈ ગયું તો સફિશિયન્ટ છે. પણ આ અઘરું છે, એમ કે ડેઈલી કેમ થશે. તો ડેઈલી કેમ થશે, હું મારું ખુદનું કહું તો મારાથી નહોતું થતું. તો મેં મારી અમુક છે ને લૂપહોલ્સ ગોઈતા હતા કે ભાઈ ક્યાં હું ભૂલ કરું. તો પહેલી ભૂલ તો થતી હતી મોબાઈલ એકવાર હાથમાં આવી ગયો એટલે પૂરું થઈ ગયું. મતલબ વાંચવાના નામે જ લેશું મોબાઈલ, કારણ કે બ્રેઇન છે બહુ સાતી રહે કે ભાઈ બાકી તો મોબાઈલ હાથમાં નહીં લેવા દે. તો તમે કંઈક યુટ્યુબમાં વિડીયો જોવા માટે મોબાઈલ હાથમાં લીધો, કે ભાઈ હું કંઈક વાંચવાના પર્પઝથી, અથવા ટેલિગ્રામ ખોલ્યું, વોટ એવર. એકવાર મોબાઈલ હાથમાં આવી ગયો અને જો તમે કોન્શિયસ નહીં હો કે ભાઈ મોટિવ શું હતો મોબાઈલ હાથમાં લેવાનો, તો તમારી 1-2 કલાક કેમ સ્ક્રોલ કરવામાં વહી જાય ને ખબર નહીં પડે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, સ્ક્રોલ થયા પછી ડોપામાઇન વાળી ઓલી ઇફેક્ટ છે ને,
એકવાર ડોપામાઇન રિલીઝ થઈ ગયું પછી તમે પાછા વાંચવા આવો, વાંચવું તો અઘરું કામ છે ભાઈ, એ કે હેલું તો હે નહીં, તો તમે વાંચી નહીં શકો. તો ડેઈલી કન્સિસ્ટન્સી માટે એક ક્યાર થંબ રૂલ બનાવી લ્યો કે મોબાઈલ, હું મારા જે સ્ટડીના અવર્સ હશે ને એમાં હું જેન્યુઅનલી કહું છું, હું ફોન સ્વિચ ઓફ કરી દેતો. અને અમુક વાર તમે એવું કહ્યું હતું કે ફોન જ નહોતો રાખતો, મતલબ ફોન મેં બીજાને જ આપી દીધો. તો ફોન સ્વિચ ઓફ કરી દો અથવા સાયલેન્ટ કરી દો. ઇમ્પોર્ટન્ટ હે તો સાયલેન્ટ પણ જો ન થતું હોય, મતલબ સ્ટુડન્ટ જ છે યાર, એટલું થઈ જ જાય. આપણે કોઈ પ્રાઇમ મિનિસ્ટર તો છે નહીં કે આપણે એટલા ઇમ્પોર્ટન્ટ કોલ આવતા હોય, પણ આપણે એવું હોય કે નહીં આવતા હશે, આપણે એમ હોય. તો બેટર હે કે ફોન સ્વિચ ઓફ જ કરી દો કાં સાયલેન્ટ કરી દો. અને એક્સ્ટ્રીમ એડવાઇસ જો થાય તો એન્ડ્રોઈડ ફોન જ, મતલબ સ્માર્ટફોન જ યુઝ ના કરો. આ બહુ ઓલી લાગશે એડવાઇસ, બટ હું તો આપું છું આ બધાની એડવાઇસ કે એન્ડ્રોઈડ ફોન જ યુઝ ના કરો. તમારે સ્ટડી કરવું એ લેપટોપમાં કરો, ટેબ્લેટમાં કરો. નથી તો કદાચ ફોનનો યુઝ કરી શકાય, બાકી ફોનથી દૂર રહ્યો. આનાથી તમારી ડેઈલી કન્સિસ્ટન્સી આવશે, ટ્રસ્ટ મી. મતલબ ઘણો બધો મને તો ફાયદો થયો હતો. બીજું, ડેઈલી કન્સિસ્ટન્સી માટેનું એક બીજું ટૂલ છે એક્સરસાઇઝ. યસ, એક્સરસાઇઝ કરવી જરૂરી છે ડેઈલી બેઝ. મારે તો અત્યારે છૂટી ગયો એટલે થોડું વધી ગયું છે, બટ એક્સરસાઇઝ કરવી બહુ જરૂરી છે. આ ટ્રસ્ટ મી, ઇટ વિલ હેલ્પ યુ. આઈ મીન હાઉ ઇટ વિલ હેલ્પ યુ? ઇટ વિલ હેલ્પ યુ ઇન ધેટ સેન્સ કે તમને યાર પેઇન છે ને, આ એક્ઝામમાં ને પેઇન બહુ આવે, અને એ પેઇન સહન કરવાની ક્ષમતા ડેવલપ કરવી પડશે. બધા એ પેઇન મોઢા પર દેખાય, તૈયારી કરી કરીને પેઇન હે ને એક નેક્સ્ટ લેવલમાં આવી જાય. તો પેઇન બિયર કરવાની ક્ષમતા એક્સરસાઇઝ આપશે. આ થોડું આઈ ડોન્ટ નો રેશનલ લાગે છે કે નહીં, બટ એક્સરસાઇઝ એક તમારા ડેઈલી રૂટીનનો પાર્ટ હોવો જેવું મારું માનવું છે. એન્ડ પોસિબલ થાય તો મેડિટેશન. મતલબ મેડિટેશન પ્રોપર કરવાની કોઈ મતલબ રીત નથી, પણ તો એવું ના થઈ જાય કે મેડિટેશનમાં સાયકો થઈ જાઓ. કારણ કે મેડિટેશનમાં એવું થાય કે અલગ જ લેવલમાં તમે ખોવાઈ જાઓ, અથવા કઈ એક્સપેરિમેન્ટ કરો મેડિટેશનમાં જવા માટે જે છોકરાઓ કરતા હોય, હે ને, મારે મેન્શન નથી કરવું, બટ મેડિટેશન માટે કરતા હોય. તો યા, આઈ મીન ડેઈલી 7-8 કલાક માટે પહેલી વસ્તુ યાર મોબાઈલથી પ્લીઝ દૂર રહ્યો. બરાબર, પોસિબલ હોય ત્યાં સુધી દૂર રહ્યો. અત્યારે જો મારો ફોન રાખીને આવ્યો જેથી કરીને કોઈ ડિસ્ટ્રેક્શન ના થાય. મોબાઈલથી બહુ મોટું ડિસ્ટ્રેક્શન થાય છે, યુટ્યુબ. એન્ડ યા, એટલીસ્ટ ચલો મોબાઈલથી દૂર નથી રહેતા તો એક બીજી એડવાઇસ છે, સોશિયલ મીડિયાથી દૂર રહ્યો. સોશિયલ મીડિયાથી દૂર રહી શકીએ ને અત્યારે, શું પ્રોબ્લેમ છે? પણ આપણે નહીં રહીએ. આપણે મતલબ ઇન્સ્ટાગ્રામમાં શું અપડેટ છે, અનુષ્કાનું શું થયું, પેલાનું શું થયું, પેલા, અરે ભાઈ છોડો ને યાર, શું ફરક પડવાનો? એક્ઝામમાં આપણે તો કંઈ કામનું નથી ને. તો એટલીસ્ટ સોશિયલ મીડિયાથી તમે દૂર રહી શકો. આ એક એડવાઇસ છે. મેં 2022માં એક્ઝામ ક્લિયર કરી હતી, STI. અત્યારે આવ્યું 2025. ઇન બિટવીન SC ST માં પાસ થયો, IRMS માં પાસ થયો. મારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ છે ને મેં બંધ રાખી હતી, કારણ મને ખબર હતી જો હું લિટરલી ડીએક્ટિવ જ રાખતો હતો આ બધી વસ્તુ. અત્યારે થોડોક ટાઈમ એક્ટિવ થયું પાછો. જો પ્રિલિમ્સ થઈ ગયું હોત તો હું અત્યારે બંધ જ હોત. પ્રિલિમ્સ નથી થઈ તો થોડોક ટાઈમ સુધી કર્યું છે, બાકી બંધ હોત. તો એટલીસ્ટ આપણે આ એજમાં યાર છે ને, સોશિયલ મીડિયા આપણા માટે કંઈ કામનું નથી, બીજા માટે છે કે નહીં ખબર નથી. જે એસ્પાયરન્ટ છે એના માટે સોશિયલ મીડિયા સિરિયસલી ઓકે. તો બધા ઘણા લોજિક હું મારે, અરે નહીં મારા તો મેં તો એવા લોકો સબસ્ક્રાઇબ કર્યું હોય કે એમાં કરંટ અફેર્સને અપડેટ આવતી હોય, કરંટ અફેર્સ જોવા માટે. યાર કરંટ અફેર્સ જોવા માટે મતલબ સોશિયલ મીડિયા મને તો બરાબર નથી લાગતું. મે બી આઈ માઇટ બી ઓર્થોડોક્સ, બટ યા, કરંટ અફેર્સને ભાઈ તમારે કવર જ કરવું છે તો ભાઈ મંથલી મેગેઝિન આવે છે, ન્યૂઝપેપર આવે છે, ઘણું બધું આવે, ત્યાંથી કરી શકાય ને. તો અથવા તો મતલબ યાર ઘણું બધું અવેલેબલ એમ સોશિયલ મીડિયાથી થાય, મને તો બરાબર નથી લાગતું. તો આ અમુક વસ્તુ હતી. બીજું, સિલેબસ સ્ટડી ટેબલ ઉપર હશે બધાના કાલથી? હા પાડો યાર. સાચે યાર, સિલેબસ વગર કંઈ નહીં થાય, ટ્રસ્ટ મી. તમે બસ ખાલી વાંચ કરતા હશો, થવાનું કંઈ નથી. સિલેબસ સ્ટડી ટેબલ ઉપર આવી જાય, નંબર 1. નંબર 2, PYQ સ્ટડી ટેબલ ઉપર લાવી લેજો. PYQ, કારણ એના બેઝ ઉપર તમને આઈડિયા આવશે કે ઓકે આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય. તો સિલેબસ આવી ગયો, PYQ આવી ગયા. તમે આઈ થિંક તમારા રિસોર્સિસ ફાઇનલાઇઝ કરી જ નાખ્યા છે કે ભાઈ પોલિટી માટે હું આ કરીશ, હિસ્ટ્રી માટે આ કરીશ, ઇકોનોમી માટે આ કરીશ. તો એ રિસોર્સિસને હવે જે તમે રિસોર્સ રાખ્યા હોય એને એકદમ ચોઈટા રહેજો. હું જસ્ટ ક્વિકલી તો એકવાર મારા રિસોર્સિસ મેન્શન કરી દઉં. જે બધા ટોપર કહેતા હોય કે પોલિટી માટે લક્ષ્મીકાંત, બરાબર, બાઇબલ આપણા માટે, પોલિટી માટે, બરાબર, હિસ્ટ્રી મોડર્ન માટે સ્પેક્ટ્રમ, એન્શિયન્ટ મિડાવલ માટે મતલબ મેં એક 11 તમિલનાડુની બુક હતી જે હોલિસ્ટિક નથી પણ મેં જ કહી દીધી,
11માની તમિલનાડુ બોર્ડની બુક છે એ એન્શિયન્ટ અને મિડાઇવલ માટે. ઇકોનોમી માટે મૃણાલ સરના લેક્ચર્સ ને હેન્ડઆઉટ્સ. એન્વાયરમેન્ટ માટે શંકર આઈએસ. પબેડનું એક વિઝનનું મટીરિયલ છે હિન્દીનું, સારું છે, મતલબ સિલેબસ વાઇઝ કવર કરેલું એ કર્યું હતું. એથિક્સ માટે મેં કંઈ નથી કર્યું, જે મારી ભૂલ છે, પણ ફોર્ચ્યુનેટલી બચી ગયો તો. મારો ફિલોસોફી ઓપ્શનલ પહેલા હતો તો. પોલિટી, હિસ્ટ્રી, ઇકોનોમી. બીજા કયા સબ્જેક્ટ? જિયોગ્રાફી માટે ખાલી એનસીઆરટી સફિશિયન્ટ. 11 અને 12ની ફિઝિકલ અને હ્યુમન જિયોગ્રાફી. અને બીજો કયો સબ્જેક્ટ બાકી છે? સાયન્સ એન્ડ ટેક. કરંટ અફેર્સ, ધેટ્સ ઇટ. મંથલી મેગેઝિન કોઈ બી ફોલો કરો. અને હા, એનું આપણે જીપીએસસી ના કંઈક 9 પોઈન્ટ આપ્યા ને સિલેબસના, જેમ કે આઈપીઆર આપેલો છે, નેનો ટેકનોલોજી આપેલો છે, અથવા તો બાયોટેકનોલોજી ના બધા. તો એટલીસ્ટ આના નોટ્સ બનાવી લેજો. ધેટ્સ ઇટ. 2 પેજના નોટ્સ. આઈપીઆર તો 2 પેજના નોટ્સ. ધેટ્સ ઇટ. તો સાયન્સ એન્ડ ટેકમાં સિલેબસ વાઇઝ છે ને, બાકી મંથલી મેગેઝિન. ઓકે. અને બાકી તો કોઈ યાદ નહીં આઈ ગેસ. ઓકે. કલ્ચર માટે મેં કંઈ નહોતું કર્યું, પણ મારું વીક હતું ને એમાં માર્ક્સ એ ખરાબ. કલ્ચર માટે નીતિન સિંઘાનિયા કહે છે, મેં લઈને રાખી હતી પણ કોઈ દી વાંચી નથી. બહુ જાડી બુક છે એટલે જોઈને જ બીક લાગે યાર, કેમ વાંચવી. પણ એકચ્યુઅલી એકવાર સ્ટાર્ટ કરો, થોડાક પેજ મેં વાંચ્યા હતા, જલ્દી વચાઈ જઈએ. તો કલ્ચર માટે બરાબર. તો આ થઈ ગયા રિસોર્સિસ. સ્ટ્રેટેજીમાં બહુ સિમ્પલ. સિલેબસ તમારા સ્ટડી ટેબલ ઉપર આવી જાય. સિલેબસને રોજ 5-10 મિનિટ જુઓ. આપણે સિલેબસ સિરિયસ નથી જોતા. સિલેબસને આપણે સૌથી વધારે કહેવાય ને કે અંડર ઇવેલ્યુએટ કર્યું હોય, બટ ના, પ્લીઝ સિલેબસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. કારણ કે યાર એ લોકો સિલેબસમાં ક્વેશ્ચન કાઢવાના હે ને. કોઈ એક્ઝામાઇનર પેપર સેટર છે, એ સિલેબસ એના આપ્યો હશે, એના બેઝ ઉપર તો ક્વેશ્ચન કાઢવાના. તો સિલેબસ સ્ટડી ટેબલ ઉપર આવી જાય. પીવાયક્યુ છેલ્લા 4-5 વર્ષના સ્ટડી ટેબલ ઉપર આવી જાય. રિસોર્સિસ તમે ફાઇનલાઇઝ કરી નાખ્યા છે, પ્લીઝ બદલાવતા નહીં. હવે જેમ કે મેં એમ કીધું કે મેં હિસ્ટ્રીમાં જો બધા સ્પેક્ટ્રમ જ કરતા હોય, એનવાયરમેન્ટ માટે ધારો કોઈ બીજું કંઈ કર્યું હોય, મેં શંકર કર્યું અને તમે કોઈ બીજું કર્યું હોય, તમારા મનમાં કોઈ બીજો સોર્સ છે, કારણ કે કોઈ ટોપરે એ કીધું, તો કંઈ વાંધો નહીં, એને બદલાવતા નહીં. હું જસ્ટ મેં આ તો મારો સોર્સ કીધો. તમે જે એકવાર તમને એમ લાગે કે ભાઈ આ હોલિસ્ટિક કવર થઈ જાય છે, તો એ સોર્સને બદલાવતા નહીં. ધેટ્સ ઇટ. મારો બસ મેઇન પોઈન્ટ આ હતો. એક જ સોર્સ, એનું મલ્ટિપલ રિવિઝન. સિલેબસ વાઇઝ નોટ્સ બનાવવાના છે મેઇન્સ માટે, 2 પેજના, 2-3 પેજના. એનું જ મલ્ટિપલ રિવિઝન. એનું વેલ્યુ એડિશન કેમ કરશું એ એક પ્રશ્ન છે. તો વેલ્યુ એડિશન માટે તમે એવું કરી શકો, હું છે ને ટોપર્સની કોપી વાંચ્યા રાખતો. વેલ્યુ એડિશન માટેનો એ એક સોર્સ છે, ટોપર્સ કોપી. તો તમે એવું કરી શકો, વેલ્યુ એડિશન માટે કોઈ બી તમારો ફેવરિટ ટોપર હોય એને ઉપાડી લેવાનો. જેમ કે મેં અનિમેશ પ્રધાનની કોપીઓ બહુ જોઈ હતી. અનિમેશ પ્રધાનનું હેન્ડરાઇટિંગ બહુ સારું હતું. પછી સોશિયોલોજી ઓપ્શનલ હતો, સૃષ્ટિ જૈન દેશમુખના જોયા હતા ક્વેશ્ચન્સ. અને આવા કોઈ બી ટોપર લાસ્ટ યરમાં જે ટોપર હોય ને, એની તમે હે ને વિઝનમાંથી ગમ્યાથી મળી જાય તમને. એની કોપી ડાઉનલોડ કરો અને લિટરલી ટ્રાય કરો, રોજ અડધી કલાક ખાલી વાંચવાની ટ્રાય કરો. તમને છે ને એક ઇનડાયરેક્ટલી સબકોન્શિયસ માઇન્ડમાં ખબર પડશે કે લખાય કેમ. અને એનાથી સારી એક્સરસાઇઝ કરતા તમે એવું કરી શકો એક ટાઈમ પછી કે તમે ટોપર્સની કોપીમાંથી ક્વેશ્ચન ઉઠાવો અને તમે લખવાની ટ્રાય કરો. બહુ ખરાબ લખા હે, મને ખબર હે, મતલબ બહુ ખરાબ હું લખતો હતો, પણ એમાંથી એટલીસ્ટ તમે એક સેલ્ફ એકાઉન્ટેબલી એસ્ટાબ્લિશ થાય ને, એટ સેમ ટાઈમ ટોપર્સમાંથી જે અમુક પોઈન્ટ્સ જે આપણને યાદ ના હોય ને, એ તમારા નોટ્સમાં આવી જાય અને એ ભૂલાય નહીં પછી, કારણ કે તમે ખુદે લખ્યા. તમે ધારો કે ક્વેશ્ચન પૂછાણો કે ભાઈ પાર્લામેન્ટરી સિસ્ટમ ઉપર કે જ્યુડિશિયરી ઉપર કે વોટ એવર, હવે ક્વેશ્ચન તો એવરગ્રીન ક્વેશ્ચન છે, ગમે ત્યારે પૂછાય કે ગમે મતલબ ઇલેક્ટોરલ રિફોર્મ કે. હવે તમે લખો પણ કોઈ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ તમે ભૂલી ગયા હતા, ઇમ્પોર્ટન્ટ આર્ગ્યુમેન્ટ તમે ભૂલી ગયા હતા, તો એ અહીંયા ટોપરની કોપીમાં હશે. તો એ જ તમારા જે ઓલા કોર નોટ્સ હશે એનાથી ખાલી સપ્લિમેન્ટ કરી દેવું. તો વેલ્યુ એડિશન ટોપર્સ કોપી એક થઈ ગયું. અથવા બીજો એક સોર્સ કદાચ એવું હોય શકે, જેમ કે અનિમેશ પ્રધાનના જ મેં નોટ્સ રેફર કર્યા હતા, એ લોકોના હેન્ડઆઉટ્સ હશે, મતલબ હેન્ડ રિટન નોટ્સ હશે. તો ખાલી એક જ, મલ્ટિપલ ટાઈમમાં નહીં જતા, બાકી બધી પ્રોબ્લેમ થઈ શકે. હેન્ડઆઉટ્સને તમે કોઈ એક હેન્ડઆઉટથી તમે સપ્લિમેન્ટ કરી શકો. તો આ થઈ ગયું આખું, મતલબ તમારો કહેવાય ને કે મેઇન જે મટીરિયલ કે જે સીધું તમારે એક્ઝામમાં રિપ્રોડ્યુસ કરવાનું છે એ. આઈ થિંક મારે જે વસ્તુ કવર કરવી હતી એ મેં કહી દીધી છે. તમારા કોઈ સ્પેસિફિક ડાઉટ હોય તો મને પૂછો.
પૂછી શકો એક ભાઈ તરીકે ભાઈ. કોઈ ડાઉટ નથી? બોલો. મેં ગુજરાતીમાં લખી હતી, તો ઇંગ્લિશ માટે કંઈ સ્પેસિફિક યાર મને તો નથી લાગતું, ટુ બી ઓનેસ્ટ. મતલબ ગુજરાતીમાં લખ્યું હતું ને મને તો ક્યારે નુકસાન નથી. એવું કે છે, મતલબ હમણાં અમે અંદર ડિસ્કસ કરતા હતા સર જોડે કે ગુજરાતી વાળે ભેદભાવ થાય, પણ બની શકે મતલબ કે ઇવેલ્યુટર હોય એના મનમાં એક છાપ હોય કે આ ગુજરાતીમાં લખે આને હું આવડતું બની શકે, કારણ કે આપણી જ ઇમેજ છે. જે ઇંગ્લિશમાં બોલતો હોય એને રિસ્પેક્ટ આપવા માંડે કોઈ કારણ વગર, બસ એ ખાલી ઇંગ્લિશમાં બોલે તો એને રિસ્પેક્ટ મળવા માંડે. કોઈ ગુજરાતી બોલતો હોય તો એને અલગ નજરે જોઈએ. તો મે બી એ હોઈ શકે, બટ એક્ઝામમાં યાર એટલા તો એ ઇમેચ્યોર લોકો નથી, મતલબ ઇવેલ્યુટર એટલા તો ઇમેચ્યોર નથી હોતા કે જસ્ટ લેંગ્વેજના લીધે તમારે ડિસ્ક્રિમિનેશન કરે. ઇનફેક્ટ ફાયદો થાય છે મને તો એવું લાગે કે તમે તમારી મધર ટંગમાં લખો છો બરાબર, તો તમે તમારી જે મૌલિકતા છે એને એક્સપ્રેસ કરી શકો. ઇંગ્લિશમાં આપણે શું કરવાનું? હવે એસેમાં ઇંગ્લિશમાં લખ્યું શું કરશું? એસેમાં ઇંગ્લિશમાં લખવા જાઓ એટલે લિટરલી બુલેટ પોઈન્ટમાં લખતા હોય, એસે બુલેટ પોઈન્ટમાં જ આવતા હોય, કારણ કે ના લખી શકીએ યાર, આપણું એટલું ઇંગ્લિશમાં કમાન્ડ ના હોય. તો મને તો એ બેનિફિટ લાગે, નહીં કે નુકસાન. ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયન સોસાયટીની વાત કરીએ, સિલેબસમાં એક ટોપિક છે સેક્યુલરાઇઝેશન. ક્રિસ્પ નોટ કેની બનાવવાની છે? સિલેબસના ટોપિકની જ, ગમે એની નહીં, સિલેબસના ટોપિકની. બહુ તો એક્ઝામ ટાઈમે તમે એટલું કરી શકો કે જે બહુ ન્યૂઝમાં હોય કરંટમાં, કે ભાઈ ફોર એક્ઝામ્પલ ઈરાન ઇઝરાયલનું જે યુદ્ધ હાલે છે બરાબર એ છે, અથવા તો કોઈ બી બહુ મોટા ઇન્સિડન્સીસ બહુ ન્યૂઝમાં એના નોટ્સ બનાવે તો બનાવી શકે, કોઈ ઇશ્યુ નથી. પણ હું આ વાત કરતો હતો કે સિલેબસના જે ટોપિક છે કે ભાઈ સેક્યુલરાઇઝેશન, આના ક્રિસ્પ નોટ. તો કઈ રીતે બનશે સેક્યુલરાઇઝેશન? આની ડેફિનેશન કરી દઈએ પહેલા, તો ડિફાઇન કરી દો. ક્યાંથી કરશું? ઇવન તમે ખાલી એટલું લખીશ ને કે ભાઈ આ સિલેબસ છે, આ ટોપિક છે સેક્યુલરાઇઝેશન, યુપીએસસી, ગૂગલ કરી લીધું, નોટ્સ મળી જ જાય. કોઈ સ્ટાન્ડર્ડ સોર્સમાંથી કંઈ જોવાની જરૂર નથી. તો યુપીએસસી નોટ્સ કે વોટેવર કંઈ લખી નાખ્યું ને તો સીધું આનું મળી જાય કે ભાઈ ડેફિનેશન શું છે. સેક્યુલરાઇઝેશન મતલબ શું? તો કે ભાઈ જાહેર જીવનમાં એક સિમ્પલ આપણા હાવ સમજીએ કે એક ડેફિનેશન લખીને કે ભાઈ જાહેર જીવનમાં ધર્મનું જે પ્રાધાન્યતા છે કે મહત્વ છે માં ઘટાડો. સિમ્પલ. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ આપવું હોય તો કે ભાઈ ધર્મનું મહત્વ કેમ ઘટ્યું? તો કે ભાઈ લગ્નમાં ધર્મનો બહુ પેલા પ્રભાવ હતો, લાઈફ પાર્ટનર શોધવાથી લઈને હરેક વસ્તુમાં. પેલા લગ્ન એકદમ મતલબ કહેવાય ને એકદમ સાંસ્કૃતિક વિધિ થતી, હવે કોર્ટ મેરેજ લોકો કરી લે છે, તો ધર્મનો કોઈ મહત્વ નથી રહ્યું ને. તો ડેફિનેશન, ધેન સેક્યુલરાઇઝેશનના કારણો, મતલબ સેક્યુલરાઇઝેશન કઈ રીતે સોસાયટીમાં આવે, કારણો બરાબર, એની અસરો. કારણો ક્યાં ક્યાં હોય કે ભાઈ સેક્યુલરાઇઝેશન કઈ રીતે આવે સમાજમાં? શિક્ષાનો પ્રચાર થાય, આધુનિક મૂલ્યોનો પ્રચાર થાય બરાબર. શું જાગૃત? હા, મતલબ લોકોમાં ઇન શોર્ટ કે જે પરંપરાગત મૂલ્યો છે એનું અપોઝિટ રિવર્સ કરી નાખવાનું કે એના લીધે થતું હોય બરાબર સેક્યુલરાઇઝેશન. તો આવી રીતે ડેફિનેશન, કારણો, અને બીજું કે આમાં પીવાયક્યુ ક્યાં પૂછાણા છે એના જ મોડલ આન્સર ઉઠાવી લ્યો, એમાં તમને જે ઇમ્પોર્ટન્ટ લાગે આમાં એડ કરી દો. સેક્યુલરાઇઝેશનમાં કંઈ પૂછાણું હતું અને અત્યારે એકદમ ડિટેલમાં હોય જ છે એમ કે આ ટોપિકમાંથી કયા ક્વેશ્ચન પૂછાણા હતા પીવાયક્યુ. તો એવી રીતે તમે નોટ્સ બનાવી આપો. પહેલા તો તમારા કોર નોટ્સ બનાવી લીધા, આવી રીતે મારી અન્ડરસ્ટેન્ડિંગ ભાઈ સેક્યુલરાઇઝેશન શું છે લખી નાખ્યું, એક્ઝામ્પલ થોડાક લખી નાખ્યા, સેક્યુલરાઇઝેશન શા માટે થાય, એ ન હોય તો એની અસર શું હોય, ઇફેક્ટ હતો ને આઈ થિંક આપણે એક ટોપિકમાં, એની ઇફેક્ટ, એના કોન્સિક્વન્સીસ શું આવી શકે, અને વે ફોરવર્ડનું કંઈક કરી નાખો. તો આવા બસ સિમ્પલ 2 પેજના નોટ્સ બનાવ્યા બરાબર. પછી આ ટોપિકમાં પીવાયક્યુ આઈ થિંક સરે મને હમણાં અવેલેબલ કરાવ્યું હતું કે ભાઈ GS1માં ઇન્ડિયન સોસાયટી, યુપીએસસીમાં GS1માં. તો GS1માં કયા કયા ક્વેશ્ચન પૂછવાના એ તમારી પાસે હોય ઇન્ડિયન સોસાયટીના પાર્ટમાં. તો એમાં તમે જોઈ લેવાનું કે ભાઈ સેક્યુલરાઇઝેશન ઉપર કયા ક્વેશ્ચન પૂછવાના હતા. એ ક્વેશ્ચન ના મોડલ આન્સર જોઈ લો, એ મોડલ આન્સરને તમારા નોટ્સમાં સપ્લિમેન્ટ કરી દો. તો આ રીતે ટોપિક ટાઈમ, આ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, પણ એકવાર સિરિયસલી જો આ પ્રોસેસમાંથી તમે નીકળી ગયા, આઈ થિંક 4-5 મહિના તો થશે, આઈ ફીલ સો, પણ એકવાર આ જીએસની પ્રોસેસમાંથી નીકળી ગયા ને પછી કોઈ બી એક્ઝામ હશે ગમે ત્યારે બસ એ તમારા નોટ્સ હશે અને એનું મલ્ટિપલ રિવિઝન હશે ને બસ આન્સર રાઇટિંગ, ધેટ્સ ઇટ. તો આ રીતે અપ્રોચ કરી શકો તમે. બીજા કોઈ ક્વેશ્ચન?
એટલે આઈ મીન બ્રોડલી તો આ જ હતું મારા માટે તો કહેવાનું. બીજું તો કંઈ આઈ થિંક હું ભૂલતો નથી. આન્સર રાઇટિંગ તમે સર આઈ થિંક કરાવે છે ને ડેઈલી બેસિસ ઉપર? ઓકે, તો મને લાગે કે 1 કલાક જ થઈ, મને કે 2 કલાક નીકળી જાય. તો મને લાગે કે એક ટોપિક સ્ટાર્ટ કરી જ દઈએ આપણે, બરાબર ને? એસે માટે એસેમાં છે ને પેલું તો જો હવે મતલબ કેવું કે ફિલોસોફિકલ એસે તો એક પૂછે જ છે, જીપીએસસી પૂછવા માંડીએ, મતલબ બે પૂછે, બે પૂછે. તો ફિલોસોફિકલ એસે ને કેમ ટેકલ કરવા? અને એક તો ફિલોસોફિકલ હશે, કાં તો જીએસ બેઝડ હશે અને કાં કરંટ બેઝડ હશે, કોઈ કરંટનું કોઈ એવી ઇવેન્ટ હોય નહીં હોય એના. આ બે કમ્પેરેટિવલી ઇઝી છે, કારણ કે આપણે ઘણું બધું વાંચ્યું હોય જીએસનું, કરંટનું, તો કંઈક ને કંઈક તો લખીને આવતા જ રહેવું. ફિલોસોફિકલ એસેને કેમ ટેકલ કરવું, આ એક ચેલેન્જિંગ ટાસ્ક છે. તો ફિલોસોફિકલ એસેનો બહુ સિમ્પલ એક હતો અપ્રોચ કે કોઈ એક સ્ટેટમેન્ટ જ આપ્યું હશે. ફોર એક્ઝામ્પલ યુપીએસસી નો એક હશે, યુ કેન નોટ નેવર એન્ટર ઇન ટુ સેમ રિવર. આવો એક ક્વેશ્ચન હતો. હવે આનું શું લખવાનું, મતલબ તમે એક નદીમાં ક્યારેય પેલા ના થઈ શકો, વાતે સાચી છે. તો આ ટાઈપના એસેનો મતલબ અહીંયા ટ્રાય કરો કે એક્ઝેક્ટ કન્ટેક્સ્ટ શું છે, વાય આઈ મીન એક્ઝેક્ટ આનો મિનિંગ શું છે. આનો મિનિંગ એવો છે કે ભાઈ યુ કેન નોટ એન્ટર ઇન ટુ સેમ રિવર મીન્સ ક્ષણભંગુરતા ઉપર કહેવા માંગે, સાતત જીવનમાં કઈ મતલબ કન્ટિન્યુઅસ નથી, બધું કન્ટિન્યુઅસ બદલતું રહેશે. તો ફિલોસોફિકલ એસેનો ક્રક્સ પકડવાની ટ્રાય કરો કે એક્ઝેક્ટ પહેલા તો એનો મિનિંગ શું છે. ટાઈમ લ્યો એના માટે, કંઈ વાંધો નહીં. મેં એક પ્રોફેસર જોડે મારે વાત થઈ હતી આ બારામાં. એ સરે મને એવું કીધું હતું કે ઇવોલ્યુશનમાં ઇવોલ્યુટર પહેલા શું ચેક કરે ખબર, કે ફિલોસોફિકલ થીમ છે ને એ તમે એક્ઝેક્ટ સમજાય છો કે કેમ. એ થીમ જ જો નહીં સમજવાની હોય તમે ગમે લખવા માંડ્યા ને તો માર્ક્સ નહીં મળે. એના માટે ભલે ટાઈમ લાગે, પણ એ જે થીમ છે એ સમજાય છે, મતલબ એ થીમનો ક્રક્સ. પછી તો ગપ્પા જ મારવાના, પણ એટલીસ્ટ થીમ તો સમજાય છે એકવાર. તો જો એનો ક્રક્સ પકડાઈ ગયો ને તો ઈ છે ને પહેલા તમે એનેક્ડોટ થી કોઈ સ્ટાર્ટ કરી શકો, જેમ કે યુ કેન નોટ એન્ટર ઇનટુ સેમ રિવર. આનું એનેક્ડોટ શું છે? એનેક્ડોટ કોઈ એક એનેક્ડોટ થી સ્ટાર્ટ કરી શકાય. અત્યારે તો એક્ઝેક્ટ મને રિકોલ નથી થતું, બટ કોઈ એક એવી ઇવેન્ટ કે જે દર્શાવે કે જીવન કેટલું ક્ષણભંગુર છે. કોઈ યાદ આવે છે અત્યારે ક્ષણભંગુરતા ઉપર તમને કોઈને? હા, તમે મે બી આવા સેન્સિબલ જે ઇવેન્ટ્સ છે, જે મતલબ મોરલ કોન્સેન્સ આપણું આખું હલી જાય, એ ટાઈપની ઇવેન્ટ સ્ટાર્ટ કરી શકો કે ભાઈ ઈ જે ઇન્સિડન્સ બન્યો, બરાબર, એ જે પ્લેન ટ્રેજેડી થઈ, તો આને તમે બતાવી શકો કે જીવન ને આપણે જે રીતે ગ્રાન્ટેડ લઈએ એવું છે નહીં, મતલબ ગમે ત્યારે ગમે થઈ શકે છે. અને એટલે જ કહેવાય ને કે બી ઇન ધ પ્રેઝન્ટ. એમ બહુ વધારે જો કોમ્પ્લેક્સ વસ્તુ બનાવવાની ટ્રાય કરશો તો લાઈક તો ક્રક્સ આ જ થઈ ગયો કે ભાઈ લાઈફમાં કોઈ સર્ટેન વસ્તુ નથી, તો બેટર છે કે આ મોમેન્ટમાં રહીને એન્જોય કરો. આ એનો ક્રક્સ થઈ ગયો. એન્ડ ધેન પછી તમે મલ્ટિપલ ડાયમેન્શન સ્ટાર્ટ કરો. આ સેકન્ડ પહેલા પેરેગ્રાફમાં એનેક્ડોટથી તમે સ્ટાર્ટ કરી શકો. ક્રક્સ સેકન્ડ પેરામાં જ આવી જવો જોઈએ કે તમે આ સમજાજો. એન્ડ ધેન થર્ડ પેરામાં એવું દર્શાવવાની જે ટ્રાય કરો કે તમે હવે ક્યાં જવાના છો, ક્યાં તમે ડ્વેલ થવાના છો. તો એના માટે તમે એવું જ કહી દો એમ કે પહેલા તમે સમજવાની ટ્રાય કરશું કે ભાઈ જીવનમાં લાઈક જેમ કે આ જ છે કે ભાઈ ટાઈમ, તો ટાઈમ અને સ્પેસ આ કેટલું ડાયનેમિક છે, કેટલું કોરિલેટ થાય છે. મતલબ એકવાર આમ વિચારવાનું કે ભાઈ હું આ 3-4 ટોપિક ઉપર સમજાવવા માંગુ છું એસેમાં, તો એ થર્ડ પેરામાં કહી દેવાનું. મારો મતલબ કહેવાનો મતલબ આ છે કે થર્ડ પેરામાં એમ કહી દો ઇવોલ્યુટરને કે હું આ 3-4 ડાયમેન્શનમાં જવાનો છું, અને પછી ધીમે ધીમે સ્ટાર્ટ કરો. ઓકે, તો આ હેલ્પ કરશે. મતલબ મારે એસેમાં 140 હતા યુપીએસસીમાં, તો મારી આ જ હતી, એમ અપ્રોચ આ જ હતો. પહેલા કોઈ એનેક્ડોટ, અથવા તો એનેક્ડોટ નહીં તો મે બી ફિલોસોફિકલ તો કોટથી તો સ્ટાર્ટ નહીં કરવાનું. આ ક્યારેય ભૂલ નહીં કરવાની. કોટ છે તો કોટથી સ્ટાર્ટ નહીં કરવાનું.
એનેક્ડોટથી અથવા તો કોઈ કરંટની ઇવેન્ટથી, એન્ડ ધેન એનો ક્રક્સ, ધેન થર્ડ પેરામાં તમે કયા ડાયમેન્શન્સમાં જવા માંગો છો એ, એન્ડ ધેન પછી એમાં અલગ અલગ જીએસના ટર્મ પછી યુઝ કરવાના, કારણ કે એટલું થઈ ગયું એમ, એ તમારું મેઇન કામ થઈ ગયું. પછી તમે જીએસ થારે આને જોડી ગયો એમ બધી વસ્તુને. તો પોલિટી આરે જોડો, બરાબર, ઇકોનોમી આરે જોડો, એન્ડ યા આઈ મીન પછી ટૂંકમાં જીએસ ના ટર્મમાં લખી શકાય. આ એક હતું ફિલોસોફિકલ લેસન. વધી જાય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. મને ઘટી જાય તો હું કરવા, મારા તો ઘટતા હોય નથી કોઈ દી. વધી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઘટે તો હું કરું એમાં વિચારી શકાય. તો એમાં બસ છૂટું છૂટું લખવાનું, બરાબર, સાચે જ મતલબ આજ કરે છે બધા, છૂટું છૂટું લખવાનું. અને વધતા હોય તો ક્યાં પ્રશ્ન જ છે ભાઈ, તો બહુ સારી વાત છે. એક વધશે તો નહીં થાય, ઘટશે, અને એ બહુ ઘટશે તો લાઈક ફોર એક્ઝામ્પલ 200 વર્ડની લિમિટ છે, બરાબર, તો એનું એક એવું થોડી ને એક્ઝેક્ટ 200 થોડી ના કોઈ ગણવાનું નથી. 180 થી લઈને 220 હાવ પેલું ના થઈ જાય ને બહુ એકદમ ભરચક, એટલું તો થાય નહીં ભરચક, તો અમે ભરાવાનું નથી. તો આઈડિયલી પ્રશ્ન એ હોવો જોઈએ કે ભાઈ ઓછું લખી તો નેગેટિવ ઇફેક્ટ નહીં આવે ને. તો જ્યારે ઓછું લખવાનું ત્યારે અપ્રોચ શું રાખવાનો, એકદમ છૂટું છૂટું લખવાનું, અને આરામથી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એની ખાલી લખી નાખવાની, વાંધો નહીં. અને કદાચ અડધું પેજ કોરું રહે ને મને લાગે માર્ક્સ કપાયું છે નહીં. ઇનફેક્ટ મને યાદ છે મેં મારી કોપી મંગાવી હતી જીપીએસસી માંથી, તો જેમાં મેં ભરચક ભર્યું હતું ને એમાંય 5, 5.5, 6, અને જ્યાં મેં હાવ છૂટું છૂટું જ્યાં ખબર નથી કે આવડતું નથી ત્યાં ગપ્પા મારી ભરી દીધું ગમે એમ કરીને, તો એમાંય 3-4 મળી જાય છે, તો કોઈ ઇશ્યુ નથી. આવડતું હોય તો ક્યાં પ્રશ્ન જ છે ભાઈ, ના આવડતું હોય તો પ્રશ્ન. હાલો પ્રશ્ન પૂછો યાર, હવે આપણે 1 કલાક કથા જ કરવાની. કોઈ ઇન જનરલ ક્વેશ્ચન હોય તો તમે પૂછો બેન. એમાં જો જનરલી મતલબ સ્ટાન્ડર્ડ તો કંઈ નથી, પણ એથિક્સમાં છે ને, એથિક્સમાં તમે અમુક એવા ક્વેશ્ચન હશે કે તમે પોઈન્ટમાં નહીં લખ્યું, એથિક્સમાં એવું થાય છે, તો ત્યાં તમે પોઈન્ટની જગ્યાએ પહેલામાં લખી નાખો પેરેગ્રાફમાં. બાકીના જેટલા પણ જીએસ છે ને સ્ટીક ટુ પોઈન્ટ ફોર્મેટ. પોઈન્ટ ફોર્મેટમાં જ લખવું જોઈએ. એનું કારણ છે, હમણાં હું થોડાક પેપર ચેક કરતો હતો, એક મારા ફ્રેન્ડ છે તેને મને કોપી સેન્ડ કરી હતી 5-6 જેટલી, આ વખતે જે મેઇન્સ લખે છે. તો મેં લિટરલી જોયું કે પેરેગ્રાફ જીએસમાં જે લખશે ને તમારો ઇન્ટરેસ્ટ નહીં થાય વાંચવાનો. હંમેશા તમે આન્સર રાઇટિંગ કરતા હોય ને, તમે ઇવોલ્યુટના પર્સપેક્ટિવથી વિચારો કે આમાં ઇવોલ્યુશન કઈ રીતે થાય. તમે ધારો કે પેરેગ્રાફમાં એ વાંચવાનો નથી, ટ્રસ્ટ મી, મેં મતલબ, અને પોઈન્ટ ફોર્મેટમાં હશે ને તેનું ધ્યાન જશે. પોઈન્ટ ફોર્મેટમાં લખશો તો કેવું થાય કે એકદમ ક્રિસ્પ દેખાય, છૂટું છૂટું દેખાય, તો એને વાંચવાનું મન થાય. તો બીજા જીએસમાં પોઈન્ટ ફોર્મેટ, એથિક્સમાં પેરેગ્રાફ, અને એસએમાં તો કોઈ ક્વેશ્ચન છે જ નહીં, મતલબ એની તો ટ્રેડિશનલ જે છે જ. આપણું મતલબ મારું આજે છે ને ઇન્ડિયન સોસાયટીનો અપ્રોચ એવો જ હશે સિમ્પલ, કે હું તમને છે ને પહેલાં તો જે મેઇન કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે, જો કે ઇન્ડિયન સોસાયટી કંઈ સમજવા જેવું એટલું વધારે છે નહીં, પણ જે અમુક કોન્સેપ્ટ છે એ મારે સમજાવવા કે જે તમને આન્સરમાં કામ આવી શકે. એના જ હું તમને નોટ્સ લખાવી દઈશ, બરાબર, નોટ્સ. અને એ નોટ્સ પ્લસ આપણે પીવાયક્યુ ડિસ્કસ કરશું, કે ધારો કે એ ટોપિક હતો કોર કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ડાયવર્સિટી ઓફ ઇન્ડિયન સોસાયટી, તો એમાં કયા ટાઈપના ક્વેશ્ચન પૂછવાના છે. જેમ કે જો આમાં યુપીએસસીએ લાસ્ટ યર ક્વેશ્ચન પૂછ્યો હતો કે શું તમને લાગે છે, મતલબ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરાયેલું હોય, કદાચ ખોટું હોય કે ભાઈએ કરી દીધું હોય, મને ખબર નથી. શું તમને લાગે છે કે આધુનિક ભારતમાં લગ્ન એક સંસ્કાર તરીકે તેનું મૂલ્ય ગુમાઈ રહ્યું છે? હમણાં જ આપણે જસ્ટ ડિસ્કસ થયું કે ભાઈ મેરેજ સિસ્ટમ લગ્ન પહેલા કેવું હતું ને હવે કેવું છે, ઘણું બધું બદલી ગયું. હે ને, શા માટે બદલ્યું એ બધું? તો આ એક ક્વેશ્ચન છે કે ભાઈ એક જે સંસ્કાર તરીકેનું જે મૂલ્ય છે ગુમાઈ રહ્યું છે. કે હા ભાઈ ગુમાઈ રહ્યું છે. કારણ કે મેરેજ પેલા એકદમ સેક્રીમોનિયલ આસ્પેક્ટ હતો, એકદમ કે ભાઈ કહેવાય ને એને
અવિભાજ્ય બંધન કેવો કે જે કહેવાય કે એ ક્યારેય મતલબ 7 જન્મો વાલા હે ને, તો અવિભાજ્ય બંધન જેવું હતું. અને હવે એવું છે કે હવે મેરેજ થાય છે, ડાયવોર્સ થાય છે, મેરેજ ડાયવોર્સ, અને આઈ થિંક સિરિયલ મોનોગામી કહેવાય. તો આ કોન્સેપ્ટ જોવા મળે. લગ્ન હવે જે સંસ્કાર તરીકેનું મૂલ્ય ગુમાવી બેઠું છે. લગ્નના ઘણા બધા આસ્પેક્ટ, ભાઈ એક તો લગ્નની ઇવેન્ટ, એમાં જ હમણાં આપણે વાત થઈ, પેલા ડીજે નતું, ડીજે હવે આવ્યું. ડીજે શું દર્શાવે છે, મતલબ પેલા લગ્ન એક યાર ધાર્મિક સંસ્કાર હતું એમ. આપણા ધર્મમાં આઈ થિંક મતલબ જે 16 સંસ્કારમાં એક આ એક સંસ્કારનો પાર્ટ છે, તો એક ધાર્મિક સંસ્કાર હતો. હવે એનું એટલું કંઈ મહત્વ રહ્યું નથી. એ જે સેક્રેમોનિયલ આસ્પેક્ટ હતો એ નીકળી ગયો. તો આવો ક્વેશ્ચન હતો, તો આપણે ડિસ્કસ કરશું પછી એના પીવાયક્યુ, એના મોડલ આન્સર. એ જ રીતે જો આમાં એક આજમાં જ ક્વેશ્ચન પૂછ્યો છે કે ભારતમાં જાતિની ઓળખ ફ્લુઇડ બની રહી છે અને સ્ટેટિક પણ છે. મતલબ કાસ્ટ સિસ્ટમ ઉપર ક્વેશ્ચન હતો કે કાસ્ટ સિસ્ટમ ફ્લુઇડ પણ છે, મતલબ કે એમાં ચેન્જીસ પણ છે, અને સ્ટેટિક મતલબ કે હજી અમુક આસ્પેક્ટ વિદ્યમાન છે. તો ફ્લુઇડ છે, તો યા નાઉ વી કેન સી, આઈ મીન કાસ્ટ બેઝ જે પેલા ડિવિઝન ઓફ લેબર હતું એવું નથી. કાસ્ટ બેઝ મતલબ કે કોઈની એક્સ કાસ્ટ છે તો એનું વાય કામ હોય તો પેલા એ જ કરવાનું હતું. પણ હવે એવું નથી. હવે કાસ્ટ બેઝ નહીં, હવે મેરિટોક્રેસી આવી ગઈ. તો તમારા મેરિટના બેઝ ઉપર તમે કામ કરશો. અમુક સ્ટેટિક આસ્પેક્ટ છે હજી, લાઈક એક કોન્સેપ્ટ છે આપણે આગળ ડિસ્કસ કરીશું, ધ નોશન ઓફ પોલ્યુશન એન્ડ પ્યોરિટી. શું નામ હતું એ થિંકરનું યાર? ધ નોશન ઓફ પોલ્યુશન એન્ડ ઇમ્પ્યોરિટી. યસ, ડિમોન્ડ કરીને એક થિંકર હતા. તો એનું તો સ્ટેટિક છે હજી જોઈએ કે ને, લાઈક હમણાં રિસેન્ટ એક એક્ઝામ્પલ હતું, રાજસ્થાનમાં કોઈ એક દલિત મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ ટેમ્પલ વિઝિટ કરી હતી અને એમાં મતલબ ઘણા બધા ઇશ્યુઝ ઊભા થયા હતા. તો હા, હજી કાસ્ટ સિસ્ટમ અથવા તો મેરેજની વાત કરીએ તો ઇન્ટરકાસ્ટ મેરેજ હજી પણ એક ડેટા પ્રમાણે જસ્ટ 10% થી પણ ઓછું છે. તો યા મતલબ વી પ્રિફર વિધિન કાસ્ટ. તો યા કાસ્ટ સ્ટેટિક છે ને ફ્લુઇડ, મતલબ એમાં ચેન્જીસ પણ આવી રહ્યા છે. શા માટે આવી રહ્યા છે? એક ટાઈપનો ક્વેશ્ચન હતો યુપીએસસીમાં. એ જ રીતે આદિવાસી ઉપર પૂછ્યું હતું, ભારતમાં આદિવાસી સમુદાયો વચ્ચેની વિવિધતાને જોતા કયા ચોક્કસ સંદર્ભોમાં તેમને એક જ શ્રેણી તરીકે ગણવા? આદિવાસી સમાજ છે એના ઉપર એક ક્વેશ્ચન હતો. આદિવાસી જે સમાજ છે બરાબર, એમાં એટલી વિવિધતા છે. હમણાં જ આપણે વાત થઈ, જીઓગ્રાફિકલ ડાયવર્સિટી છે પેલું, તો પછી કલ્ચરલ ડાયવર્સિટી છે બરાબર, ઇકોનોમિક ડાયવર્સિટી છે, બધાનું અલગ સિસ્ટમ છે. મતલબ અલગ અલગ ટ્રાઇબલ્સનું તમે જુઓ, ખાસ કરીને સેન્ટ્રલ ઇન્ડિયામાં જશો તો ત્યાં કસ્ટમ્સ અલગ છે, નોર્થ ઇસ્ટમાં અલગ છે, નોર્થમાં પાછું અલગ છે, સાઉથનું અલગ છે. તો એટલે ક્વેશ્ચન એ પૂછ્યો કે તમને કઈ હદ સુધી લાગે છે કે એને એક જ કેટેગરીમાં રાખવું જોઈએ. ઇનફેક્ટ સોશિયોલોજીમાં એક ટોપિક છે કે આ લોકોનું એક્ઝેક્ટ ડિવિઝન કરવું કેમ આદિવાસીઓનું, કારણ કે આદિવાસીઓને એક ટર્મમાં લાવી ન શકાય. અમુક કોમન વસ્તુ છે કે ભાઈ એ જંગલમાં રહે છે, અથવા તેનું એક અલગ ધર્મ છે, અથવા એની અલગ ભાષા છે. આવા અમુક ફીચર આપ્યા છે ગેજેટમાં, આપણા ભારત જે ગેજેટ નોટિફિકેશન છે એમાં. છતાં પણ એક જ કેટેગરીમાં રાખવા ડિફિકલ્ટ છે. તો આ એક ચેલેન્જ છે, અને આ ઇન્ડિયન સોસાયટીની જ એક પેલી છે ફીચર. તો આવો ક્વેશ્ચન પૂછ્યો હતો. પછી જો મહિલાઓ પર કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાયા યુપીએસસી લાસ્ટ યરમાં? ભારતીય સમાજમાં યુવતીઓમાં આત્મહત્યા વધી રહી છે, સમજાવો. આ એક ક્વેશ્ચન પૂછ્યો હતો બરાબર, અને એકદમ સ્પેસિફિક એમ, એકદમ મતલબ સ્પેસિફિક એમ કે યુવતીઓ માં આત્મહત્યા, અને એ ભારતીય સમાજમાં. તો આ શા માટે એમ, મતલબ તો એ ક્વેશ્ચન પૂછવાનો છે. આઈ થિંક આના ફીચર્સમાં જો મતલબ આના કારણો જોઈએ તો પેલું કારણ તો આ જ છે યાર, કરિયરનું બરાબર. કરિયરના અલગ અલગ ટાઈપના પ્રેશર જે આઈ થિંક જો મતલબ મને આ યુપીએસસી ક્વેશ્ચન પૂછવાનો અમે ડિસ્કસ કરી દીધું અમુક ફ્રેન્ડ આરે કે યાર સ્પેસિફિક યુવતીઓમાં પૂછ્યું હોય તો આનો જવાબ લખવો બહુ ડિફિકલ્ટ.
હે ને, કારણ કે કરિયર તો હું આપણા ઉપર છોકરાઓ ઉપર છે પ્રેશર, તો એટલે એવું તો ના કે કરિયર. હવે આવા ક્વેશ્ચન પૂછાય તો શું કરવાનું કે ટ્રાય કરવાની કે ભાઈ એટલીસ્ટ એવું લાગે કે નહીં એ એડ્રેસ યુવતીઓ માટે જ કરે, નહીં કે યુવક માટે. કારણ કે આ તો એકદમ જનરલ ક્વેશ્ચન છે ને, એકદમ સ્પેસિફિક કાઢવું તો પછી મેં ગમે એમ કરીને એમાં મારી તોડીને એવું કંઈક વિચાર્યું કે જેમ કે NCRB નો એક ડેટા છે કે ભાઈ દહેજના લીધે 7,000 જેટલી મૃત્યુ થાય છે વાર્ષિક પર યર ઇન 2022. તો આ NCRB નો ડેટા હતો. તો યુવતીઓમાં આત્મહત્યા એક પ્રકારનું મતલબ દહેજ, તો દહેજના લીધે જે પ્રેશર આવે એનાથી ઘણા ન્યુલી મેરિડ કપલ છે તો એમાં જોવા મળે કે એ હોય શકે. અથવા તો બીજું, આપણી જે ઇન્ડિયન સોસાયટી છે પેટ્રીઆર્કલ છે, પિતૃતંત્રીય, બરાબર. તો પિતૃતંત્રીય સમાજમાં આપણા અમુક એવા મૂલ્યો છે કે જે મહિલાઓની જે સામાજિક ગતિશીલતા છે એને નકારાત્મક અસર કરાવે છે. મતલબ કે એ લોકો ધારો કે શિક્ષા હોય કે કોઈ બી ઓપોર્ચ્યુનિટી, શિક્ષા, સ્વાસ્થ્ય, રોજગાર, આ બધામાં ઇન્ડિયન સોસાયટીમાં એ લોકોને આગળ વધવા માટે ગ્લાસ સીલિંગ ઇફેક્ટ, એવો તમે કીવર્ડ સાંભળ્યો છે ગ્લાસ સીલિંગ, કે એ ગ્લાસને તોડવા માટે એની ઉપર એ જવું તો જઈ નથી શકતી. તો એના લીધે હતાશા, નિરાશાઓ અને એના લીધે પણ સુસાઇડ કરતા હોય. તો આવી રીતે પણ UPSC ક્વેશ્ચન પૂછ્યા હતા. આવા મતલબ આ જો કે થોડો અઘરો ક્વેશ્ચન છે કે એકદમ યુવતીઓ અને એમાં આત્મહત્યા, કોટાના એક્ઝામ્પલ લખી શકાય, લાઈક કોટામાં કરિયરના એ કરી શકાય અને એ ટાઈપનું કંઈક કરી શકાય. પછી કીધું છે આમાં, હા, SHG ઉપર ભાઈ યાર બહુ પૂછ્યા છે ક્વેશ્ચન્સ. મને લાગે કે GPSC માં પૂછાય. SHG સેલ્ફ હેલ્પ ગ્રુપ. તો સેલ્ફ હેલ્પ ગ્રુપની ક્વેશ્ચન એવો હતો કે ભાઈ SHG નું માઇક્રો ફાઇનાન્સમાં શું રોલ છે, એનાથી લિંગ અસમાનતા, ગરીબી અને કુપોષણ કઈ રીતે દૂર થાય છે. તો એ એક ક્વેશ્ચન છે. પછી વૈશ્વિકરણના કન્ટેક્સ્ટમાં ક્વેશ્ચન પૂછ્યા છે કે ભાઈ શું વૈશ્વિકરણના કારણે ભારતમાં વિવિધતા અને બહુમતી જોખમમાં છે. વૈશ્વિકીકરણના લીધે શું ભારતમાં વિવિધતા અને બહુમતીવાદ જોખમમાં છે. આવો એક ક્વેશ્ચન છે અને આગળ બીજું તમારો જવાબ નહીં ઠેકો. તો વૈશ્વિકરણ પહેલા તો આ ક્વેશ્ચનમાં આપણે ડિફાઇન કરીએ કે ભાઈ વૈશ્વિકરણ શું છે. ફ્રી ફ્લો ઓફ ગુડ્સ, પીપલ, આઈડિયાઝ, કેપિટલ, એ રીતે ડિફાઇન કરી દો. પછી તો કે હા ભાઈ સપાટ પાડી દો. એક તો હામાં કે હા વિવિધતા અને બહુમતીવાદને નુકસાન થયું. હામાં કઈ રીતે? તો કે ભાઈ આપણું જે કલ્ચર છે, આપણું જે ડાયવર્સ કલ્ચર છે, બધામાં હવે જોઈએ કે વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે. તો એના લીધે આપણી હરેક હેબિટ્સ એકદમ કહેવાય ને કે વેસ્ટર્ન નોર્મ્સના આધારે આપણે કરીએ કે ભાઈ વેસ્ટર્નમાં જે વસ્તુ થાય ને એ સાચી. તો એના લીધે આપણા જે કોર ટ્રેડિશન હતા એને નકારાત્મક અસર થઈ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો સબસ્ટિન્શિએટ કરતા જાઓ બધી વસ્તુઓમાં અને નાય કરી શકો ના ભાઈ એવું પણ નથી. હજી પણ આપણા જે કોર ફીચર છે, ટ્રાઇબલ સોસાયટીમાં તમે જાઓ અથવા રૂરલ આપણી સોસાયટી ગ્રામીણ વિસ્તારમાં જાઓ, બરાબર, અથવા તો આદિવાસી વિસ્તારમાં જાઓ, ઇવન શહેરોમાં પણ આપણા જે કોર ટ્રેડિશન છે, હજી આપણે બધી વસ્તુઓમાં ધાર્મિક જે મહત્વ છે એને ક્યાંક ને ક્યાંક હજી અકબંધ રાખ્યું છે. અને એ રીતે તમે થોડું કાઉન્ટર કરો અને ધેન કન્ક્લુડ કરી શકો કે ભાઈ હા એમ ઓવરઓલ અસર તો છે, બટ સ્ટીલ ભારત એક એવી ભારતીય સમાજ એટલું કહેવાય ને કે ડાયવર્સિફાય છે કે એના જે કોર ટેનન્ટ્સ છે જાળવી રાખ્યા છે. તો આ ટાઈપના વૈશ્વિકરણમાં ક્વેશ્ચન પૂછાય. પછી આપણે ક્ષેત્રવાદ કરીને ટોપિક છે, તો એમાંય આ ટાઈપના ક્વેશ્ચન છે કે શું તમે સહમત છો, આ UPSC 2020માં પૂછ્યો હતો, શું તમે સહમત છો કે ભારતમાં પ્રાદેશિકતા સાંસ્કૃતિક આક્રમકતાના ઉદયનું પરિણામ છે. ક્ષેત્રવાદ એનું કારણ મતલબ આપી દીધું ક્વેશ્ચનમાં કે સાંસ્કૃતિક આક્રમકતાનું કારણ છે. તો હા મતલબ ક્ષેત્રવાદ જેમ મેં કીધું હતું કે નોર્થ ઇસ્ટમાં રિજનલિઝમ શા માટે, નોર્થ ઇસ્ટના લોકો છે એ શા માટે અલગ રાજ્યની ડિમાન્ડ કરતા હતા જે તે સમયે, હજી ક્યાંક ચાલુ છે અલગ રાજ્યની માંગ હોય, અથવા તો
નાગાલેન્ડમાં તમે જોવું તો એકદમ સેસેશનિસ્ટ મુવમેન્ટ હાલે, મતલબ અલગાવવાદી આંદોલન, NSCN જે પેલી છે લોકોની જે સંસ્થા નાગાલેન્ડમાં, તો અલગાવવાદી આંદોલન ચલાવે. એનું કારણ શું છે? સાંસ્કૃતિક વિભિન્નતા. નોર્થ ઇસ્ટની જે કલ્ચર છે એ કાફી અલગ છે, અને હિસ્ટોરિકલી જોઈએ તો જે મતલબ મેઇન સ્ટ્રીમ સોસાયટી, ઇન્ડિયન સોસાયટી અને નોર્થ ઇસ્ટની સોસાયટી, તો એમાં ઘણા બધા કલ્ચરલ ડિફરન્સીસ છે, એના લીધે ક્યાંક ક્ષેત્રવાદ છે. તો હાઈ પાડી દેવાની, મતલબ કે આમાં ઓબ્વિયસલી પહેલા તો ક્ષેત્રવાદને ડિફાઇન કરી દો, ભાઈ ક્ષેત્રવાદ કહેવાય કોને કહી શકાય? કે ભાઈ કોઈ એક ક્ષેત્રના લોકો પોતાના હિતને સર્વોપરી ગણી અને અન્ય ક્ષેત્રના લોકો પ્રતિ આક્રમક થાય, અથવા તો અમુક ટાઈમે હિંસાત્મક પણ બની જાય અને પોતાના હિતોનું સંવર્ધન કરે, એને ક્ષેત્રવાદ કહી શકાય. મતલબ મેં અત્યારે એકદમ રફ કહી રહ્યા ડેફિનેશન, એવું કંઈ ઓલું નથી, પણ હું નોટ્સમાં પ્રોપર લખાઈ દઈશ, કંઈ ટેન્શન નહીં લેતા. તો ક્ષેત્રવાદને ડિફાઇન કરી દો, એન્ડ ધેન પછી હા ભાઈ કે સાંસ્કૃતિક આક્રમકતાના કારણે ક્ષેત્રવાદ છે, અને એના કારણો કહી દો કે હા ભાઈ નોર્થ ઇસ્ટમાં તમે જો કલ્ચરલ ટ્રેડિશન, અથવા તો ઇવન નોર્થ ઇસ્ટ જ નહીં, સેન્ટ્રલ ઇન્ડિયામાં તમે જાઓ તો ઝારખંડ અથવા તો ઝારખંડ છે, અથવા તો ઇવન આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ત્યાં પણ જે ડાયવર્સિટી છે એના લીધે આ બધા જે સ્ટેટ ફોર્મેશન થઈ, એનું કારણ એક આ હતું, એમ કલ્ચરલ ડિફરન્સીસ. તો આ ટાઈપનો ક્વેશ્ચન હતો એક પ્રાદેશિકતામાં. પછી એક આપણે આમાં સિલેબસમાં છે ને બિન સાંપ્રદાયિકતા, તો બિન સાંપ્રદાયિકમાં ક્વેશ્ચન પૂછ્યો હતો કે બિન સાંપ્રદાયિકતાના નામે આપણી સાંસ્કૃતિક પ્રથાઓ સામે ક્યાં પડકાર હોય? જો કે ઉના જેવો ક્વેશ્ચન છે, ગ્લોબલાઇઝેશનથી આપણી ડાયવર્સિટીને નેગેટિવલી ઇફેક્ટ થયું, એ ટાઈપનો ક્વેશ્ચન છે કે બિન સાંપ્રદાયિક, મતલબ કે આમાં ક્વેશ્ચનમાં એવું કીધું કે સેક્યુલરાઇઝેશન પણ જરૂરી નથી કે સારું હોય, એ નેગેટિવ ટોનમાં ક્વેશ્ચન પૂછ્યો કે એનાથી આપણી જે સાંસ્કૃતિક પ્રથાઓ છે એને નકારાત્મક અસર થઈ જાય. તો એ ટાઈપનો ક્વેશ્ચન પૂછ્યો હતો બિન સાંપ્રદાયિકમાં. પછી એક આ પોલિટીમાં જો ક્વેશ્ચન પૂછવાનો હતો કે ભારતીય બિન સાંપ્રદાયિકતાનો ખ્યાલ પશ્ચિમી બિન સાંપ્રદાયિકતાથી અલગ છે, કઈ રીતે? પોલિટી તો થઈ ગયું છે ને, કોઈ આ ટ્રાય કરશે? પોલિટી થયું છે, આઈ થિંક પોલિટી કોઈ ટ્રાય કરશે કે કઈ રીતે આપણું મોડેલ છે એ અલગ છે, ઇન્ડિયન સેક્યુલરિઝમ વેસ્ટર્ન સેક્યુલરિઝમથી કઈ રીતે અલગ છે? કોઈ એક રીઝન કેવું હોય કે હા આ રીતે અલગ છે, તો કોઈ કહેશે? ઓકે, ભારતમાં રાજ્યનો કોઈ ધર્મ હે? ભારતીય રાજ્યનો કોઈ ધર્મ હે? તો ભારતીય મોડેલ અને પશ્ચિમી મોડેલ મેઇન ડિફરન્સ એ છે કે ભારત છે ને એ હરેક ધર્મ ને ઇક્વલી રિસ્પેક્ટ કરે છે, મતલબ ઇન્ડિયન સ્ટેટ ઇક્વલી રિસ્પેક્ટ કરે છે અને ઇક્વલી પ્રોટેક્ટ કરે છે. એના માટે અલગ અલગ આપણે જોઈએ ગ્રાન્ટ્સ આપે, ઇક્વલી રિસ્પેક્ટ કરે છે ને ઇક્વલી પ્રોટેક્ટ કરે છે. જ્યારે પશ્ચિમમાં એવો કોન્સેપ્ટ છે ક્લિયર સેપરેશન ઓફ પાવર, ક્લિયર સેપરેશન ઓર ડિવિઝન, સેપરેશન ઓફ સ્ટેટ એન્ડ ચર્ચ. તો ઇન્ડિયામાં આ કોન્સેપ્ટ નથી. ઇન્ડિયા એવું કહે છે કે રાજ્યનો એક સકારાત્મક રોલ હશે ધર્મનું સંરક્ષણ માટે, બરાબર, એના સંવર્ધન માટે, ખાલી સંરક્ષણ નહીં, સંવર્ધન માટે. એક જસ્ટિસ કોઈ કહેતા હું ના બોલી એનું એક સ્ટેટમેન્ટ હતું કે ભારત છે એન્ટી રિલિજિયસ નથી, એમ કે કોઈ ધર્મનો વિરોધ નથી કરતું, ભારત હરેક ધર્મનું સંરક્ષણ કરે છે અને સંવર્ધન કરે છે. જ્યારે પશ્ચિમમાં એવો કોઈ કોન્સેપ્ટ નથી. પશ્ચિમમાં એવું છે કે સ્ટેટને રિલિજનથી દૂર રહેવું છે. તો આ ટાઈપનો ક્વેશ્ચન બિન સાંપ્રદાયિકતાના પહેલામાં પૂછ્યો હતો. પછી કોમવાદ ઉપર એક ક્વેશ્ચન પૂછાડેલો છે કે કોમવાદ, ધાર્મિકતા અને કોમવાદ વચ્ચેનો તફાવત શું? કોઈ વ્યક્તિ રિલિજિયસ હોય, કોઈ વ્યક્તિ રિલિજિયસ હોય અને કોઈ વ્યક્તિ કમ્યુનાલિસ્ટ હોય, તો આમાં ડિફરન્સ શું? કોઈ કહેશે? કઈ રીતે સકારાત્મક ને નેગેટિવ કોઈ ટ્રાય કરશે કહેવાની કે રિલિજિયસ હોવું સકારાત્મક છે જ્યારે કમ્યુનાલિસ્ટ હોવું નકારાત્મક છે? તો યાર મતલબ આ જ ક્વેશ્ચન છે એમ કે ભાઈ આ વચ્ચેનો તફાવત તમે કહી દો. ભાઈ રિલિજિયસ બનવું ધેટ મીન્સ કે તમે તમારા ધર્મ નું અનુપાલન કરો છો અને ત્યાં તમે એવી કોઈ ભાવના નથી કોઈ બીજા ધર્મનો વ્યક્તિ છે એ નિમ્ન કક્ષાનો છે કે વોટેવર, એમાં કોઈ હિંસા કે ઈર્ષા કે બીજા કોઈ ભાવ નથી હોતા. જ્યારે કમ્યુનાલિસ્ટ વ્યક્તિ છે એ
એનો પહેલો પ્રોબ્લેમ તો એ છે કે એ એવું માને છે કે મારો જ ધર્મ સાચો. આમાં રિલિજિયસ હોય ને એમાં રિલિજિયસ પર્સન એમાં નથી હોતું મને જ સર્વોચ્ચ સત્યનું જ્ઞાન થઈ ગયું. કમ્યુનલિસ્ટ એવું કહે છે કે આઈ નો એવરીથિંગ, અને એ એન્ફોર્સ કરવા માટે કોઈ બી હદ સુધી જશે. ઇનફેક્ટ એ હિંસાનો સહારો લઈ શકશે. તો આ બેઝિક ડિફરન્સ છે. તો એ ટાઈપનો ક્વેશ્ચન હતો. અચ્છા, આગળ એમાં પૂછ્યું એક ઉદાહરણ આપો કે કેવી રીતે સ્વતંત્ર ભારતમાં પ્રથમનું રૂપાંતર બીજામાં થયું. અચ્છા, પ્રથમનું રૂપાંતર મતલબ સ્વતંત્ર ભારતમાં ક્વેશ્ચનમાં એવું પૂછ્યું કે પ્રથમ મતલબ કે પેલા લોકો રિલિજિયસ જ હતા અને પછી કોમવાદી બની ગયા. એના કારણો આપો એવું પૂછ્યું જ ને. હા, કેવી રીતે? તો કોઈ ટ્રાય કરશે કે ભાઈ પેલા લોકો ધાર્મિક હતા અને પછી મતલબ ઓબ્વિયસલી જનરલાઇઝ નહીં, આમાં જસ્ટ ક્વેશ્ચન પૂરતું, બધા તો નતા થયા ઓબ્વિયસલી, બટ એવું તો શું થયું કે પેલા લોકો ધાર્મિક હતા અને પછી કોમવાદી બની ગયા. તો આના ફેક્ટર મતલબ તમે સિમ્પલ યાર મતલબ આને સપાટ પાડી દેવાના. કોઈ ઇકોનોમિક કારણ રહ્યા હશે, કોઈ પોલિટિકલ કારણો રહ્યા હશે, કારણ કે પોલિટિક્સ આપણું એટલું બધું વોટ બેંક પોલિટિક્સ એવો એક વર્ડ છે MN શ્રીનિવાસનો. તો વોટ બેંક પોલિટિક્સના લીધે લોકો ધાર્મિકમાંથી કોમવાદી બની ગયા, કારણ કે એ લોકોને વોટ જોતા હતા તો લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકે. અથવા તો ઇકોનોમિક કારણો છે કે ભાઈ પોવર્ટી છે, તો પોવર્ટી છે તો બહુ ઇઝી થઈ જાય કોઈને રેડિકલાઇઝ કરવું. એક્ઝામ્પલમાં તમે એક્ઝામ્પલ પોલિટિકલમાં જેમ કે આપી શકે, અહીંયા જે લીડરો હતા એ લોકોએ બહુ એક્સપ્લોઇટ કર્યું. ઇકોનોમિકમાં સ્પેસિફિક એક્ઝામ્પલ કોમવાદમાં કેવું હોય તો આ જે ટ્રાઇબલ જે બધા સંઘર્ષ ચાલે છે એ જ છે. તો ઝારખંડના ની એક્ઝામ્પલ નાખી શકાય. ત્યાં આર્થિક બેકવર્ડનેસ હતી તો એના લીધે કોમ મીન્સ કોમ એવું નથી. કોમ આપણા મનમાં એમ કોમ એટલે ધર્મ. કોમ એટલે કોઈ બી કમ્યુનિટીનો પાર્ટ હોય શકે, એ કોઈ ધર્મનો પાર્ટ હોય કે કોઈ ભાષાનો પાર્ટ હોય કે કોઈ ક્ષેત્રનો ભાગ હોય. તો એ ટાઈપનું કઈ રીતે છે એ સમજાવવાની ટ્રાય કરવાની. તો આવો ક્વેશ્ચન હતો. અને અમુક ક્વેશ્ચન રિપીટ થયા, જેમ કે પાછું 2014માં યુપીએસએ પૂછ્યું હતું કે ભારતનો જે મોડેલ છે એ વેસ્ટર્નથી કઈ રીતે અલગ છે. ઓકે, તો કેટલા વાગ્યા છે? 5:20 થઈ ગયા. એકચ્યુઅલી એવું હતું યાર, હું જસ્ટ 2 દિવસ પહેલા જ અહીંયા આવ્યો હું ગાંધીનગરમાં. મારું રહેવાનું ને એ બધા કરવામાં હતું, તો મેં કંઈ વાંચ્યું નથી. હું સીધો બસ સરે કીધું કે નહીં કરવું જ પડશે તમારે. હું સર નહીં થાય તો એ એક ઓરિએન્ટેશન લેક્ચર લઈ ગયો. એટલે હું એમ કરીને ગમે એમ કરીને આવ્યો હું, બટ મારા નોટ્સ ને એ હજી મારા ઘરે જ પડ્યા છે અને હું આવી ગયો. તો મેં હજી મારા નોટ્સ ને બધું મંગાવ્યું છે, એમાંથી પ્રોપર બધું તૈયાર કરીશ. તો આઈ થિંક કોઈ બીજા ક્વેશ્ચન્સ હોય તો કયો, બાકી તમારો હું વધારે ટાઈમ નહીં બગાડું. તમે વાંચો મસ્ત, કંઈ હોય તો પૂછી શકો. એટલીસ્ટ આપણે એટલું કરીએ કે સ્ટ્રેટેજી વાઇઝ કંઈ ડિસ્કસ કરવું જ કરીએ કે હજી આપણી પાસે 40 મિનિટ છે. ફીલ ફ્રી ટુ કંઈ ક્વેશ્ચન હોય તો, અધરવાઇઝ તો તમે મસ્ત વાંચો. બાકી આપણો અપ્રોચ બહુ સિમ્પલ. કાલથી હું ઇન્ડિયન સોસાયટી પ્રોપર સિસ્ટમેટિક વેથી સ્ટાર્ટ કરી દઈશ, બરાબર? સિમ્પલ અપ્રોચ હશે આપણો. સિલેબસ વાઇઝ ચાલતા જશું. પહેલા કોન્સેપ્ટ સમજાવી દઈશ, પછી મારા જે નોટ્સ છે એ તમને લખાવી દઈશ. પીવાયક્યુ ડિસ્કસ કરી લેવું એન્ડ ધેટ્સ ઇટ. અને પછી કોઈ ડાઉટ હશે તો આપણે ડિસ્કસ કરી લેશું. ઓકે. મોબાઈલથી દૂર રહ્યો, નંબર 1. મોબાઈલથી દૂર રહ્યો. ફર્સ્ટ ટાઈમર્સ માટે આન્સર રાઇટિંગમાં શું ધ્યાન રાખવું? પહેલું તો એ કે ડાયરેક્ટ જમ્પ ના કરો આન્સર રાઇટિંગમાં. ફર્સ્ટ ટાઈમર હો દેટ મીન્સ કે જીએસનું એટલીસ્ટ એકવાર તમારું રીડિંગ થઈ ગયું હોવું જોઈએ, બરાબર? બધો સિલેબસ તો ક્યારેય કવર નહીં થાય, પણ એટલીસ્ટ 70-80% સિલેબસ તમારો પૂરો થાય પછી મને લાગે આન્સર રાઇટિંગ વિચારવું જોઈએ. હજી મતલબ 10% વાંચ્યું હોય અને સીધું આન્સર રાઇટિંગ નહીં થાય તો બેટર, કારણ કે એના કેવું તમે કોરિલેશન, હવેના ક્વેશ્ચન એકદમ એક સબ્જેક્ટ પૂરતા નથી, કોરિલેશન વધારે. તો બેટર હે કે એટલીસ્ટ 70-80 તો 50% તો સિલેબસ થઈ જવો જોઈએ. ત્યારથી તમે સ્ટાર્ટ કરો ડેઈલી આન્સર રાઇટિંગ. ઇવન 50% સિલેબસ તમારો થઈ ગયો પછી તમે ડેઈલી આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરો. ડેઈલી આન્સર રાઇટિંગમાં રેન્ડમલી લખવાની જગ્યાએ મેં કીધું પીવાયક્યુ લખો, બેટર છે. પીવાયક્યુમાં યુપીએસસી અને પછી જો ટાઈમ બચે તો જીપીએસસી. પહેલા યુપીએસસીને પ્રાયોરિટી આપજો, કારણ કે હમણાં એક એવી તમે જોયું ઓબ્ઝર્વ કર્યું પેટર્ન, યુપીએસસીના ક્વેશ્ચન છે જીપીએસસીમાં આવે સીધા ડાયરેક્ટ. તો બધા પ્રોફેસરો બહુ કામચોર થઈ ગયા, યુપીએસસીના ખાલી પીવાયક્યુ જોઈ લઈને એમાંથી પૂછી લે, અથવા એમાંથી કંઈક ઇન્ટરલિંક કરીને પૂછી લઈએ, બરાબર? અને બીજું કે આન્સર રાઇટિંગનો એક અપ્રોચ કહી દઉં હું તમને, એક બ્રોડ. બધા કહેતા હોય એમ ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન.
ઇન્ટ્રોડક્શન ક્યાં ક્યાં ટાઈપે કરી શકાય? કોઈ કહેશે કઈ રીતે ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરી શકાય? કરંટ, ગુડ. બીજું? ઓકે, તો ડેટા મીન્સ રાઈટ. કોઈ ડેટાથી સ્ટાર્ટ કરી શકાય કે એ કોઈ રિપોર્ટ હોય શકે, કોઈ ઇન્ડેક્સ હોય શકે, કોઈ ફેક્ટ, કોઈ બી ઇન જનરલ ફેક્ટ હોય શકે. અને વેરી ગુડ, ડેફિનેશન. બીજું કોઈ? હું તો આ ત્રણ જ વિચારી શકતો, તો કોઈ કદાચ નીકળી જાય નવું હોય. સોરી, મેપિંગ. મેપિંગ ફોર્મેટ. ઓકે ઓકે, જીઓગ્રાફીમાં બી સ્ટાર્ટ કરી શકે મે બી, પણ મેપિંગ થી સ્ટાર્ટ તો ના કરાય મારા ખ્યાલથી, પણ ઠીક છે. બીજો કોઈ અપ્રોચ હોય? આઈ થિંક આ ત્રણ જ છે. કાં તો તમે ડિફાઇન કરી દો એ ટર્મને, જો સિમ્પલ ટર્મ હોય તમને ખબર જ છે સીધી સિલેબસમાંથી, એ ડિફાઇન જ કરી દો. ડેટાથી સ્ટાર્ટ કરો, કોઈ રિપોર્ટ છે, ઇન્ડેક્સ છે, અને કરંટનું ખાસ મતલબ ઇવન ઇન્ટ્રોડક્શનમાં નથી થતું તો કંઈ વાંધો નહીં, પણ મેઇન બોડીમાં કરંટના અમુક એક્ઝામ્પલ રાખવાની ટ્રાય કરવાની. હવે બોડી ઉપર આવી જાય તો બોડીમાં છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને એક, હું પાછો એક ક્વેશ્ચન જ લઈ લઉં અને આપણે એને લખવાની ટ્રાય કરીએ. એક લાંબો ક્વેશ્ચન લઈ લે, સબપાર્ટ પાડવાની મજા આવે. ધારો કે એક ક્વેશ્ચન છે કે શું વિકલાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ 2016 સમાજમાં ઉદ્દેશિત લાભાર્થીઓના સશક્તિકરણ અને સમાવેશ માટે અસરકારક પદ્ધતિ સુનિશ્ચિત કરે છે? ચર્ચા કરો. પેલો જે એક્ટ છે ને, ડિસેબિલિટી એક્ટ 2016, તો ક્વેશ્ચન એવો છે 2017માં પૂછાણો હતો આ યુપીએસસીમાં, કે જે એ ડિસેબિલિટી એક્ટ છે, પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016, એ સમાજમાં ઉદ્દેશિત લાભાર્થીઓના સશક્તિકરણ અને સમાવેશન માટેનું એક અસરકારક પદ્ધતિ છે. સુનિશ્ચિત કરે છે. ચર્ચા કરો. તો કોઈ કહેશે આને આપણે કઈ રીતે સ્ટાર્ટ કરીએ, કે આનું ઇન્ટ્રોડક્શન કઈ રીતે હોય? ચાલો વિચારીએ કે કોઈ એક્ટ આપી દીધી છે, કોઈ બી એક્ટ આપેલી હોય, આની ઇન્ટ્રોડક્શન આપણે કેમ સ્ટાર્ટ કરીએ? કે એ એક્ટ સંસદમાંથી પારિત થઈ હશે તો ઇન્ટ્રોડક્શનમાં નહીં લખતા હોય ઘણા, એટલે હું જસ્ટ મજાકમાં કરી શકાય, કઈ ખોટું નથી, કે ભાઈ 100 એક્ટ સંસદમાંથી પારિત થઈ હતી અને એના ઉદ્દેશ્ય આમાંથી જ પકડી લ્યો, કે એના ઉદ્દેશ્ય દિવ્યાંગોના સશક્તિકરણ અને સમાવેશ વિકાસ સુનિશ્ચિત કરવાનો. એક ઇન્ટ્રો આ હોય શકે. બીજો ઇન્ટ્રો હોય કે કોઈ ડેટા હોય શકે. ફોર એક્ઝામ્પલ 2011નું જે આપણું સેન્સસ છે, બરાબર, એમાં ડિસેબિલિટીનું આઈ થિંક ડેટા છે કે સમથિંગ કેટલા કરોડ છે યાદ છે કોઈને? 2.3%. મને પર્સન્ટેજ યાદ છે કે ઓવરઓલ ભારતની પોપ્યુલેશનના ઓલમોસ્ટ 2.3 કે 2.4% લોકો ડિસેબલ છે કોઈના કોઈ રૂપે. તો બહુ મોટો ડેટા. આપણે એમ લાગે કે ડિસેબલ થોડી ના એટલા હશે, બટ 2.3% એટલે બહુ મોટો ડેટા. તો તમે ઇન્ટ્રોડક્શન અહીંયાથી સ્ટાર્ટ કરી શકો કે ભાઈ જનગણના 2011 મુજબ ભારતમાં લગભગ, એક્ઝેક્ટ શ્યોર ના એટલે લગભગ લખી નાખવાનું, કે હું શ્યોર નથી, લગભગ લખી નાખો એટલે થઈ. હા, આશરે 2.3% લોકો દિવ્યાંગ છે અને તેમનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે આ એક્ટને સંસદમાંથી પાછું આવી જાય પારિત કરવામાં આવી હતી. તો આવું કંઈક ઇન્ટ્રોડક્શન હોય. હવે આપણે મેઇન બોડીમાં જઈએ. ઇન્ટ્રોડક્શન થઈ ગયું, હવે બોડી. તો આના મતલબ બે, આઈ થિંક મેજરલી બે પાર્ટ પડશે કે હા એક્ઝેક્ટ લખવા નથી, હું જસ્ટ કહું છું તમને. અને એક હોય કે ના હજી ઘણું બધું કરવું પડશે. તો હામાં તમે વહી જાઓ કે ભાઈ હવે આ એકના ફીચર ખબર હોવા જોઈએ કે એક્ઝેક્ટ આ એકના ફીચર શું હતા. તો આ કરંટનો આઈ થિંક ત્યારે જો ક્યારે પૂછ્યો હે, 2017માં પૂછ્યો. તો જો આ ટાઈપનું, એટલે જ મેં કીધું ને, તમે કહેતા હતા કે નોટ્સ કેમ બનાવવા, તો છેલ્લા એક વર્ષનું જે ન્યૂઝમાં હોય ને, હવે આ એક જસ્ટ પારિત થઈ હતી 2017માં યુપીએસસી ક્વેશ્ચન પૂછી લીધો. તો આવા મેજર ડેવલપમેન્ટ્સના નોટ્સ તો તૈયાર જ રાખવાના, જેથી કરીને આના ફીચર તો જ ખબર હશે. બાકી તો સિલેબસમાં ક્યાં છે? સિલેબસમાં તો નથી ને. છેલ્લા એક વર્ષનું જે બહુ ઇમ્પોર્ટન્ટ હશે ને ન્યૂઝમાં, એનું તમે નોટ્સ બનાવી લેવાનું. તો યસ, હવે જો આ 2017માં પૂછવાનું એનું કારણ કે 2016માં એક્ટ પારિત થઈ. તો હા કરી એના ફીચર્સ લખવા માંડો કે ભાઈ આઈ થિંક એ એક્ટના ફીચર છે કે પહેલું તો એ જ કે રિઝર્વેશનના પ્રાવધાન છે, હે, ગવર્મેન્ટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં અને જોબમાં. તો યસ, એનાથી સશક્તિકરણ થાય. અથવા બીજું કે એમાં એવા ફીચર છે, આઈ થિંક મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, કે આપણે બધી વસ્તુને સુગમ્ય કેમ બનાવીએ.
એક્સેસિબલ કેમ બનાવીએ? પછી તો કે પબ્લિક પ્લેસીસ હોય કે ઇન જનરલ કોઈ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એને તમે સુગમ્ય કેમ બનાવો? તો એનાથી શું થાય? ઇન્ક્લુઝિવ. અહીંયા ટ્રાય કરે સીધું એક્ઝામ્પલ કરીને લખી નાખો સુગમ્ય ભારત અભિયાન. ભલે અહીંયા લિંક નથી થતું પણ ભારત સરકાર જે સ્ટેપ્સ લેતા હોય એને તમે અહીંયા લખી નાખવાનું ભાઈ સુગમ્ય ભારત અભિયાન જેમ કે કરીને. બરાબર. પછી તો કે હજી આપણે શું લખી શકીએ આમાં? યસ. તો હા, જો આરક્ષણ લખવું એના કરતા તમે કીધું ને આને સપાટ પાડી દો આમ કે ભાઈ શિક્ષાનો અવસર મળશે, કારણ આરક્ષણ. પછી તો કે રોજગારનો અવસર મળશે, કારણ કે પછી આરક્ષણની જગ્યાએ બીજો વર્ડ યુઝ કરી લેવાનો કે ભાઈ આ અધિનિયમમાં સરકારી નોકરીના આરક્ષણને યુઝ ના કરવું, બીજું શું કરી શકીએ આપણે? અનામતની પણ જોગવાઈ છે. તો આ એક તમે કીધું બેન ઇનોવેટિવ રીતે તમે હવે આરક્ષણમાં મેં શિક્ષાએ નાખી દીધું અને રોજગારે નાખી દીધું. ટોપિક જો તમને એમ લાગે કે સારું નહીં થાય, 5 પોઈન્ટ નહીં થાય, તો શિક્ષા અને રોજગારને અલગ કરી દો કે શિક્ષાનો અવસર વધશે. અહીંયા આરક્ષણ ન લખવું તો હાલે, એ ખબર જ છે ને. એક જ જગ્યાએ આરક્ષણ લખવું તો કઈ વાંધો નહીં કે ભાઈ શિક્ષાનો અવસર વધશે અને જેથી કરીને એસડીજી કયો છે? એસડીજી આપણો એસડીજી કયો છે? 3rd કે 4th શિક્ષા માટે જે એસડીજી 4 સુનિશ્ચિત કરશે. ત્યાં એ લખી નાખ્યું, રોજગારમાં એનું ફીચર લખી નાખ્યું, સુગમ્ય ભારતમાં ગવર્મેન્ટની કોઈ સ્કીમ લખી નાખી. અને ના માં પછી તમે આગળ વિચારીએ કે નહીં, હજી આપણે ઘણા બધા સ્ટેપ્સ લેવા પડશે કે ભાઈ આપણી જે ઓવરઓલ જે આપણી સિસ્ટમ છે એ એટલી ઇન્ક્લુઝિવ નથી. બરાબર. તો એના માટે ઘણા બધા સ્ટેપ્સ લેવા પડશે કે ભાઈ હજી પણ કોઈ ડેટા નાખી દો. જેમ કે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી જે આપણું આ સેન્સસનો ડેટા હતો એમાં લેસ ધેન 45% સાક્ષરતાનો દર છે. તો બહુ મહેનત કરવી પડશે. ગરીબીનો દર એમાં વધારે છે, વંચિતતાનું પ્રમાણ વધારે છે. તો ઘણા બધા સ્ટેક હોલ્ડર્સને લાવવા પડશે. મતલબ કે સ્ટેક હોલ્ડર્સમાં કોણ કોણ આવીએ કે ભાઈ એનજીઓને લાવવું પડશે, પ્રાઇવેટ લેવલે બીજા બધા સિવિલ સોસાયટી બધાને લાવીને કંઈક કરશું. ખાલી કોઈ એક કાનૂન લાવવાથી નહીં રહે. કન્ક્લુઝનમાં તમે લખી શકો નો ડાઉટ પેલા તો પ્રશંસા કરવાની, કારણ કે આ એક્ટ છે એ એમ્પાવરમેન્ટનો ડેફિનેટલી એક ટૂલ છે. તો કન્ક્લુઝનમાં તમે લખી શકો કે આ કાનૂન છે એ એક પ્રશંસનીય કદમ છે. બરાબર. પહેલ છે, કદમ છે, વોટેવર. પરંતુ વિવિધ હિતધારકોને આપણે સાથે લઈ અને હજી સુદૃઢ પગલાં લેવા પડશે જેથી કરીને વિકસિત ભારતનું પછી પૂગી જવાનું અહીંયા. તો વિકસિત ભારતનો જે ગોલ છે આપણો એ એન્શ્યોર કરી શકીએ. તો આ ટાઈપનું મતલબ આવું એક બ્રોડ ફ્રેમવર્ક તમે. અને આ ક્યારે કઈ રીતે થાય? પહેલા તો તમારે સિલેબસના નોટ્સ બનાવી લો, બધા સિલેબસ વાઇઝ નોટ્સ બનાવવાનું ચાલુ કરી દો. અને બીજું કે કરંટ હવે એક્ઝામ આપવાનો ગોલ છે તમારો કે આ વર્ષનું, તો છેલ્લા 1 વર્ષમાં મેજર જે ન્યૂઝમાં હોય ને એ બધાના નોટ્સ બનાવી, કારણ કે એમાંથી ક્વેશ્ચન સીધા આવવાના. એન્ડ બાકી પછી ડેઈલી આન્સર રાઇટિંગ તમે ધીમે ધીમે આવી રીતે. અને હા, ઓલું પીવાયક્યુ તો થઈ ગયું, અને જે કરંટમાં હોય એના તમારી રીતે ક્વેશ્ચન બનાવી લ્યો. જેમ કે આ ક્વેશ્ચન કરંટમાં હતો ને, તો આ તો તમે પ્રેક્ટિસ નહીં કરો, તો આવા ક્વેશ્ચન તમારી રીતે જ બનાવી લ્યો. મતલબ મને યાદ છે કે હું આવી રીતે, ધારો કે G20 સમિટ થઈ ગઈ, ખબર છે પૂછવાનું છે ક્યાંક, તો આપણી રીતે જ ક્વેશ્ચન બનાવ્યા થતું, કોઈ એકેડેમી તૈયાર કરીને નહીં હોય કે ભાઈ G20 સમિટ હતી, ભારતનું એક બહુ મોટું અચીવમેન્ટ હતું 2023 આઈ થિંક, G20 2023. તો એ મોટું અચીવમેન્ટ શામાં હતું? ભારત એમાં તો શું એવા ઇનિશિયેટિવ લઈ શક્યું હતું જેના લીધે એને એક બહુ મોટી સક્સેસ માનવામાં આવે. તો તમે આવા કોઈ કરંટના એક્ઝામ્પલ, મતલબ કરંટની કોઈ ઇન્સિડન્સ હોય તો એનું તમારી રીતે એક ડેઈલી આન્સર રાઇટિંગ કરવાનું ટ્રાય કરો, અને એના પહેલા નોટ્સ બનાવી લો, પછી આન્સર રાઇટિંગ ઉપર આવો. તો આવી રીતે આઈ થિંક કરી શકાય. તો આન્સર રાઇટિંગનું બ્રોડ આ રીતે રહેશે. પહેલા જીએસ પતાવો પછી લખો, ઊંધું નહીં. ઘણા બધા મતલબ 1 મહિનાની તૈયારી પછી સીધા આન્સર રાઇટિંગ ચાલુ કરી દીધું, ડિમોટિવેટ થઈ ગયા. અને હા, હવે સિનિયર ખેલાડીઓ માટે કે 1 વર્ષની તૈયારી થઈ ગઈ અને તોય સારું લખવા બી છે તો કંઈ યાદ જ નથી આવતું. આવું થાય, ઘણી વાર થાય. તો એનું બહુ સિમ્પલ છે કે બ્રેઇન છે ને, એને હજી આદત કેની છે? વાંચવાની ને સમજવાની. એને રિપ્રોડ્યુસ કરીને બહાર કાઢવાની આદત નથી. તો એ હેબિટ કલ્ટિવેટ કરવામાં ટાઈમ લાગશે. મતલબ કે લિટરલી જ્યારે તમે, હું શરૂઆતમાં લખવા બેસતો રડવું આવી જાય કે શું કરીએ યાર, 1-2 વર્ષથી વાંચીએ છીએ અને યાદ કંઈ નથી આવતું. અને એનાથી ખરાબ એ થાય કે જ્યારે તમે મોડેલ આન્સર વાંચો ત્યારે તમને ખબર જ હોય આ તો આવડતું જ હતું. થાય તમને, મતલબ મેજોરિટી વસ્તુ ખબર હશે તો પણ રિકોલ નહીં થાય. તો એનું એક જ છે સિમ્પલ, કે જે લોકોને ઓલરેડી એકવાર પૂરું થઈ ગયું છે એ લોકો બસ લખવાની ટ્રાય કરો. હાવ ખરાબમાં ખરાબ પણ લખો. લખશો તો ઇમ્પ્રુવમેન્ટ થાય, નહીં લખો તો ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય. એ જે રડવાની ભાવના સ્ટડી ટેબલ ઉપર આવી જાય તો સારું છે, એક્ઝામ હોલમાં ના. એક્ઝામ હોલમાં આવશે એટલે કહો, જો નહીં લખો તો એક્ઝામ હોલમાં ઝરઝરી આવવા માટે કાયદેસર કે યાર હું પૂરું થઈ ગયું. તો આન્સર રાઇટિંગનું આ ટાઈપનું છે. જીએસ થોડું પૂરું કરો,
એકવાર જીએસ પૂરું થાય પછી લખો યાર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હું એક જ લાઈનમાં કહું બધું ક્રક્સ આન્સર રાઇટિંગ, કારણ કે 90% આન્સર રાઇટિંગ. આમાં 1 વર્ષ જેટલી તૈયારીથી વધારે સમય લાગ્યો એટલા કેટલા 1 વર્ષ તૈયારી કરી લીધી હોય તો બધા એમ તો નવા છે એમ ને ઘણા બધા. 1 વર્ષથી ઓછા વાળા કોણ? ઘણા બધા મિક્સ છે, ઓલમોસ્ટ 50-50%. તો ભાઈ 1 વર્ષથી ઓછા વાળા છે ને તો હું નહીં કહું આન્સર રાઇટિંગ કરવાનું, પણ જેને 1 વર્ષ થઈ ગયું ને પ્લીઝ ડેઈલી આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરી દેજો તમારી રીતે. એવું નહીં કાલથી તમારી રીતે જોઈ લ્યો, આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરી દો. બાકી કઈ બોલો, હજી છે આપણી પાસે અડધી કલાક. હે ઇન્ટરવ્યુ ને એક હાઈપ બનાવે બધાય મતલબ એ રીતે પૂછે, ખબર નહીં હું પૂછી લીધું હશે ઇન્ટરવ્યુમાં. ઇન્ટરવ્યુમાં ટુ બી ઓનેસ્ટ એ લોકો એટલા મેચ્યોર હોય છે કે તમને પેલી વસ્તુથી ઓકવર્ડ ફીલ નહીં કરાવે. ટ્રસ્ટ મી, તમે જેટલા પણ ફ્યુચરમાં જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપશો કે યુપીએસસી નું ઇન્ટરવ્યુ આપશો એટલા મેચ્યોર તમને સિરિયસલી એવું ફીલ કરાવશે કે તમારા કોઈ મતલબ પપ્પાના કે દાદાના જ કોઈ ફ્રેન્ડ ના હોય એ ટાઈપનું. સિરિયસલી એ લોકો એટલા તમને કમ્ફર્ટેબલ બનાવી દેશે કે તમે બધું સાચું બોલવા પડશે. નહીં બધું સાચું બોલવા માંડશે તો પાસ કેમ થાઓ? બધું સાચું બોલવા માંડે છે તો બધા ફેલ થાય એવું છે. એકાદો કદાચ પાસ થાય. હું કામે બનવા માંગો હો આઈએએસ, આ કહી દીધું સાચું કે હું કામ બનવા માંગુ તો અઘરું થઈ જાય ને. પણ હા, ઇન્ટરવ્યુમાં એ લોકો એકદમ કમ્ફર્ટેબલ કરી દે તમને, બરાબર? તો એનું મેઇન મતલબ એનું એ જ છે લોજિક, તમારું બેસ્ટ એઝ અ પર્સન તમે કોણ છો એ ચેક કરવા માંગે છે. ઓકે, કયા ટાઈપના ક્વેશ્ચન પૂછે છે? જનરલી ઇવન જીપીએસસીમાં મેં તો ઓબ્ઝર્વ કર્યું છે કે તમારું બેકગ્રાઉન્ડ આખું પ્રિપેર કરી લો. તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, કોઈ વર્ક એક્સપિરિયન્સ હોય તો એ, અને તમારું યુપીએસસીમાં નેટિવ ને બધું આવશે, જીપીએસસીને ખબર નથી હોતી. મતલબ હું ગીર સોમનાથ થયું તો મને હરેક વાર, મેં 3 ઇન્ટરવ્યુ આપ્યા યુપીએસસીના, મને હરેક વાર ગીર નેશનલ પાર્ક, એશિયાટિક લાયન, એકાદ વાર સોમનાથ ટેમ્પલ પૂછ્યું જ છે. આ આવ્યું જ છે, પૂછાણું જ છે હર વખતે. ગુજરાત, વોટ ઇઝ ગુજરાત મોડેલ, ગિફ્ટ સિટી ઉપર લાસ્ટ જ ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું. તો એક થઈ ગયું તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, એક થઈ ગયું તમારું વર્ક એક્સપિરિયન્સ, અને એક થઈ ગયું તમારું નેટિવ એન્ડ ઓલ. અને યુપીએસસીમાં થોડું ડિટેલમાં આવે કે એમાં એ લોકોને બધી ખબર હોય છે. ઇન શોર્ટ ડેફ કહેવાય, ડિટેલ એપ્લિકેશન ફોર્મ. એમાં તમારી આખી, તમારી જ નહીં મતલબ પપ્પા સુધી જન્મ કુંડળી હોય, એમાં બધું હોય કે તમારા પપ્પા શું કરે છે, તમે તમારા કોઈ અચીવમેન્ટ્સ, જે મારા તો કોઈ હતા નહીં તો મારી થોડીને લખવા પડે, બતાવવું પડે કંઈક તો કર્યું હતું. એ લખવામાં એ લોકો ઇમ્પ્રેસ ન થાય કે કંઈ નથી કર્યું, એનું તો એવું જ માનવું હોય. અને ઓબ્વિયસલી એવું જ હતું. હોબીઝ આપણી તો હોયની તૈયારી કરવાના મેજોરિટીની હોબીઝ નથી હોતી. હોય તો યાર કોઈની હોબીઝ છે જે ડેઈલી લાઈક હોબી એટલે એવું કઈ નહીં તમે ક્રિકેટ રમતા એ હોબી કહેવાય, કોઈ ડેઈલી કંઈક એવું કરતા હોય. તૈયારીમાં આ એક મેં ખબર એક તમને એક વસ્તુ કીધી હતી કે હું ધ્યાન રાખું, જો પોસિબલ હોય તો જ્યાં 1 વર્ષથી ઓછા વાળા છે એને કદાચ સિનિયર ખેલાડીને લાગુ પડે, એકાદી યાર હોબી એક્સપ્લોર કરો, કામ આવશે આગળ બહુ. કંઈ પણ હોય કે લાઈક સ્ટડી અલાઉ નથી કરતું તો એક્સરસાઇઝને હોબી બનાવી લો. એક્સરસાઇઝ તો કામ આવવાનું છે. એક્સરસાઇઝ નહીં તો સ્પોર્ટ્સ, તમે કોલેજમાં ધારો કે સ્પોર્ટ્સમાં એક્ટિવ હતા, ક્રિકેટમાં જનરલી બોયઝ અથવા તો બેડમિન્ટન કે કોઈ બી, તો એક તમે સ્પોર્ટ્સને એક્સપ્લોર કરો. કોઈને મ્યુઝિકમાં રસ હોય, થોડું ઘણું કર્યું હતું, થોડું ઘણું, હાવ ઝીરોથી સ્ટાર્ટ કરવું તો અત્યારે પોસિબલ નહીં થાય. એક હોબી ટ્રાય કરજો થાય તો સાથે રાખવાની. એ તમને ખાલી ઇન્ટરવ્યુમાં જ કામ આવશે એવું નથી, એઝ અ પર્સન તમને એ ઘણા બધા આયામો તમારા વિકસિત કરશે. ને એટ સેમ ટાઈમ તૈયારીમાં થોડું નવું રહેશે કંઈક. ઓલું એકદમ મોનોટોનસ ટાઈપનો અપ્રોચ રોજના ફોલો થાય તો કંઈ વીકમાં 2-3 વાર કરી લીધું સફિશિયન્ટ. બાકી આ જીપીએસસીમાં તો તમે જે ઇન્ટ્રોડક્શન બોલો છો એમાંથી પૂછે. જીપીએસસી એવું દાવો કરે કે અમને કંઈ ખબર નથી, મને ડાઉટ છે, પણ એ લોકો કહે છે કે નથી ખબર. તો જીપીએસસી તમે જે બોલશો એમાંથી પૂછવાના. તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હશે, તમે કહો કે મેં બીએ કર્યું તો એ તો બીએ માંથી ચાલુ પડી જાય એવું કે છે. મને ખબર નથી, મેં ખોટું નથી બોલ્યો ક્યારે, એટલી હિંમત મારામાં નથી. પણ અમુક દોસ્તારો કહેતા હોય કે મેં કર્યું હતું કંઈક બીજું,
કે આ વર્ષમાં કર્યું તું એ વર્ષ ખોટું બોલી જાય, કે ગ્રેજ્યુએશન 2018માં કર્યું પણ યંગ દેખાતું તો કહી દે મેં 2021માં કર્યું, ગેપને પેલું કરવા. તો જીપીએસસીમાં તમે જે બોલશો એમાંથી જ પૂછાય, જે બોલશો એ. સોરી, મારી કોઈ હોબી હતી જ નહીં, જે મારી ભૂલ છે. પણ મેં ઇન્ટરવ્યુ માટે તૈયાર કર્યું હતું, ખબર નહીં આવે ઓનલાઈન કેવું. ઇન્ટરવ્યુ માટે મેં તૈયાર કર્યું હતું. ઇન્ટરવ્યુ માટે મેં 1-2 વિપશ્યના શિબિર કરી હતી મેં 10 દિવસની. તો વિપશ્યના લખી નાખ્યું હતું, વિપશ્યના મેડિટેશન. અને એ ટાઈમે બીજું તો કંઈ ડેવલપ થાય એમ હતું નહીં, તો મેં રનિંગ કરી નાખ્યું હતું. રનિંગ લખી નાખી એમ. પણ એમાં પકડાઈ જાય, શરીર ઉપરથી ખબર પડી જાય રનિંગ કરતો પણ તે નથી ખબર. મેં શરૂઆતમાં કીધું ને મારા સિનિયર ઓફિસરો બહુ સારા હતા. ના એવું નહોતું. મેં 2.5 વર્ષ જેવી નોકરી કરી, એમાં 1 વર્ષ જેટલી નોકરી કરી હતી. તો એમાં કેવું હતું કે હું કામચોર હતો એવું કહી શકાય. મને એવું હતું કે જેટલું આપે ને એટલું જ કરવાનું, બહુ ઈગર નહીં રહેતો મને આ આપી દો, આ કરી નાખું. મારે ઓફિસમાં એવોર્ડ નતો જોતો. જે ટૂંકમાં જેટલું મિનિમમ જે મને આપશે. અમારું જીએસટીમાં કેવું હોય કે સાઇટ ઉપર જવાનું હોય, જીએસટી નંબર રજીસ્ટ્રેશન માટેનું અમેન્ડમેન્ટ. તો એ જે અમને આપતા એ સ્પોટ વિઝિટ કહેતા અમે ને. તો સ્પોટ વિઝિટ પતાવતા આવતો, અને બાકી અહીંયા ઓફિસના જે ડે ટુ ડે બેઝિસ ઉપર જે કામ હાલતા હોય, સ્ક્રુટિની, ઓડિટ, બસ. બીજું ટૂંકમાં ત્યાં લોકો એવું બહુ ઇનોવેટિવ હોય, લાઈક એન્ફોર્સમેન્ટ ને ડેટા પહોંચાડવા માટે કંઈક ગોતશે, આખી પેટર્નો જોઈએ જીએસટીની, ક્યાં લૂપહોલ્સ છે, અને એ પછી સિનિયર ઓફિસરને પહોંચાડે જેથી કરીને એ લોકોને રિવોર્ડ મળે. તો હું કંઈ એવું નહોતો કરતો. હું જસ્ટ મિનિમમ જે કામ આપવામાં આવે એ કરી લેવા, અને બાકી સરકારી તંત્ર ખબર જ છે કે માલે એ થઈ જાય મેનેજ, નથી વાંધો આવતો. રોજ ખાલી તમે 3-4 કલાકે હરખા આપી દો ને જોબમાં તો થઈ જાય. અને પ્લાન બી યસ રાખજો યાર. જે 1 વર્ષથી ઓછાવાળા હે એ નહીં કહીશ, પ્લાન બી બહુ જરૂરી છે. તો એવું નહીં વિચારતા કે ધારો કે તમે જીપીએસસી 1-2 તમારો મેઇન ફોકસ છે, બરાબર, પણ ઇન બિટવીન કોઈ એક્ઝામ આપો યાર, એવું કંઈ છે નહીં. એકવાર તમારી હરખી થઈ ગઈ તૈયારી, પછી 1 વર્ષ 1.5 વર્ષ થઈ જાય પછી આપવી જોઈએ. ત્યાં સુધી નહીં આપવાની, ત્યાં સુધી એકદમ ફોકસ પછી રહેજો. મેં 2019માં તલાટીની એક્ઝામ આપી હતી, પેપર લીક થઈ ગયું. તો પછી મેં વિચાર્યું કે હવે એટલીસ્ટ ગૌણ સેવા તો નહીં આપું. ફોર્ચ્યુનેટલી ના વાંધો આવ્યો. પણ હા, એમ આપવાની કંઈ ખોટું નથી. બધાની સામાજિક સ્થિતિ અલગ અલગ હોય, આર્થિક સ્થિતિ અલગ અલગ હોય, ઘરની જવાબદારી હોય. તો એવું ચોઈટા રહો ને તો 30 ના થઈ જાઓ તો એ એક્ઝામ નહીં નીકળી હોય. આવું મેં જોયા છે ઘણા બધા મારા ફ્રેન્ડ. એ લોકો, અને જીપીએસસી છોડે યુપીએસસી નો ઈગો હોય. એક સ્ટોરી કહું, એક ફ્રેન્ડ ઘણા બધા અટેમ્પ થઈ ગયા એના યુપીએસસીમાં, એ જીપીએસસી આપતા જ નથી. એને એ વાતની એમ એવું છે કે નહીં જીપીએસસી એટલે તો કંઈ છે જ નહીં એમ, તો આપો ને ભાઈ. એટલે રાખવાનું પ્લાન બી. મેં મતલબ સેલ્ફ ડાઉટ કયો છો કે હર રોજ સાંજે, રોજ આઈ મીન હું એક્ઝેજરેટ નથી કરતો. રોજ સાંજે હું હે ને એમ જ નીકળી જતો વોક કરવા, કે હવે શું થાય, પૂરું થઈ ગયું, કંઈ નહીં થાય. તો આ તો બહુ નોર્મલ છે, સેલ્ફ ડાઉટ તો આવશે. હું તમને યાર એક વસ્તુ સિમ્પલ કહું, એક્ઝામનો અપ્રોચ સિમ્પલ રાખશો ને. સિમ્પલ અપ્રોચનો મતલબ શું થયો? સિલેબસ સ્ટડી ટેબલ ઉપર સિલેબસ વાઇઝ એક સોર્સ પકડો, એ સોર્સમાં જ તમારા નોટ્સ બનાવો. એ નોટ્સનું મલ્ટિપલ રિવિઝન. વેલ્યુ એડિશન માટે 1-2 રસ્તા કીધા હતા. એ ટોપર્સ કોપી હોઈ શકે, અથવા તો કોઈ ટોપર્સના ક્લાસ નોટ હોઈ શકે, એમાંથી જસ્ટ વેલ્યુ એડિશન કરી દીધું. એન્ડ ધેટ્સ ઇટ. જેટલું સિમ્પલ રાખશો ને એટલો ફાયદો. પછી આન્સર રાઇટિંગ હોય, તમારું ડેલી રૂટીન હોય. ડેલી રૂટીનમાં તમે 10 કલાકનો ગોલ રાખો, મારે 10 કલાક વાંચવું. સસ્ટેનેબલ નથી. 7-8 કલાક સફિશિયન્ટ છે. એનો મતલબ એવો નથી કે હું એને એકદમ અંડર એસ્ટિમેટ કરવાનો ટ્રાય કરું, એવું નથી. અઘરું તો છે પણ એટલું ડિફિકલ્ટ નથી જો સિમ્પલ રાખશો ને. આપણો સૌથી મોટો એનિમી કોણ છે? આપણા થોટ્સ, આપણે પોતે જ છીએ. તો એને જેટલું કંટ્રોલ કરો એટલું સારું છે. એક હું મેં એક સ્ટડી ટેબલ એક લાઈન ચિપકાઈ દીધી હતી, કારણ કે મને બહુ વધારે નેગેટિવ થોટ્સ જ આવતા. એટલે ડોન્ટ ટેક યોર
યોર એ વર્ડ નતો લખ્યો, સોરી. ડોન્ટ ટેક થોટ્સ સિરિયસલી. ડોન્ટ ટેક થોટ્સ સિરિયસલી એનો મતલબ શું થાય? વિચારોને ગંભીરતાપૂર્વક ના લ્યો. એને મેં યોરનું ટેગ નથી લગાડ્યું. એ થોટ્સ મારા જ છે, પણ હું એને યોરે નહીં કહું. બાકી મને દુઃખ થાય કે યાર આવા થોટ્સ મને કેમ આવે, મને કેમ સેલ્ફ ડાઉટ આવે યાર, હું કેમ પાસ નથી થયો. એ જસ્ટ એક થોટ છે, એ આવશે ને વહી જાય. આવા હજારો થોટ આવશે ને વહી જાય. તમે વાંચવા બે તો ઘણા થોટ્સ આવે. જસ્ટ લેટ ઇટ ગો. મેડિટેશન છે ને એટલે કરવું જોઈએ. મેડિટેશનમાં તમે શું શીખો છો? મેડિટેશનમાં કોઈ કહેશે વોટ વી લર્ન ઇન મેડિટેશન? કોન્સન્ટ્રેશન, પેશન્સ. થોટ્સ બંધ ક્યારેય નહીં થાય. થોટ્સ ત્યારે જ બંધ થાય જ્યારે આઈ થિંક યસ, પેશન્સ. થોટ બંધ કરવા અથવા તો એનો પેસ ઘટાડવો કહી શકાય. પણ મેઇન વસ્તુ એ ને મેડિટેશન પ્રેઝન્ટમાં રહેતા શીખાડે. અને જે લોકો પ્રેઝન્ટમાં રહેતા શીખી જાય ને એ બહુ પાસ્ટ એ મોજ મારે. એ બહુ પાસ્ટનું ટેન્શન નહીં લે. કારણ કે આ તૈયારીમાં કેટલું ઘણા બધા ફેલ્યુઅર્સનો સામનો કરવો પડે. તો એ બર્ડન લઈને જ હાલતા હોય આપણે. ક્યારે હું ફેલ થયો હતો, પ્રિલિમ્સમાં ફેલ થયો હતો, નેક્સ્ટ ટાઈમ પ્રિલિમ્સ આપવા જાય ડર લાગતો હોય, અથવા મેઇન્સ આપી હતી, મેઇન્સ નથી. તો આ એક પાસ્ટનું બર્ડન લઈને હાલતા હોય, નંબર 1. અને ફ્યુચરનું બર્ડન લઈને હાલતા હોય. પાસ નહીં થયો તો હું થાય, કોને જવાબ દઈશ, ઓલાને હું કહીશ, ઓલીને હું કહીશ. તો બેટર હે ને કે પ્રેઝન્ટમાં રહીએ. સ્ટડી ટેબલ ઉપર બેઠા રહીએ તો તમારા જે ડેઇલી ટાર્ગેટ્સ છે એ તમારું અલ્ટિમેટ ડ્યુટી હોવી જોઈએ. તમે સ્ટડી મંથલી એક ગોલ બનાવી લ્યો કે મંથલી મારે આ 2 સબ્જેક્ટ કવર કરવા છે, અથવા તો જે બધા જે ટાઈપનું હું જસ્ટ કહું છું. વીકલી ગોલ બનાવો, ડેઇલી ગોલ બનાવો. ડેઇલી ગોલમાં સબસેટ બનાવી દો કે ભાઈ મોર્નિંગ, આફ્ટર બ્રેકફાસ્ટ, ધેન આફ્ટર લંચ. હું તો મતલબ લંચ પછી 2 કલાક સુઈ જતો. તો કોઈ મતલબ મારે એને સાંત્વના આપીએ, કોઈ સુઈ જતા હોય તો કંઈ નુકસાન નથી કરતા. ના હું તો બેસ્ટ છે, ના જ હોવું જોઈએ. પણ કોઈ સૂતા હોય તો કંઈ વાંધો નહીં, મતલબ રિફ્રેશ થઈ જાઓ. તો આફ્ટર લંચ હું 2 કલાક સુઈ જતો. હવે 4 વાગે આપણું ચાલુ થાય. તો આફ્ટર લંચ એક સેશન, અને આફ્ટર ડિનર. તો ડિનર પછી તો જનરલી કંઈ એટલું થતું નથી, પણ 1 કલાક થઈ જાય તો બેસ્ટ. ટોટલ 7 થી 8 કલાક થવી જોઈએ. સેલ્ફ ડાઉટ આવશે, આવવા જ જોઈએ. સેલ્ફ ડાઉટ નહીં આવે તો તમે કોઈ અલગ દુનિયામાં જીવો. સેલ્ફ ડાઉટ આવશે, ઇટ ઇઝ વેરી નોર્મલ. પણ આ લાઈન યાદ રાખજો, થોટ્સને સિરિયસલી નથી લેવાનું. તો એને સિરિયસ નહીં લેવાનું એમ કે હા ભાઈ જા ભાઈ થઈ જાય, તું કામ કરતા રહો. તો શાંત રાખ, શાંતિથી ધીમે ધીમે ચાલતા રહો તો થઈ જશે. એક્ઝામ યાર મતલબ મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે કારણ કે મેં સુપર ક્લાસ 3 આપી હતી, 1-2 આપી, યુપીએસસી આપી. તો મારો એક્સપિરિયન્સ એવું જ કહે કે જેટલું સિમ્પલ રાખો ને, હું મારા ક્યારેક પોસિબલ આન્સર કોપી શેર કરીશ. હાઉ સિમ્પલ હોય યાર, એકદમ એમ થાય કે યાર એટલું સિમ્પલ. હાઉ સિમ્પલ ડેફિનેશન હશે, સિમ્પલ જે બધાને ખબર હોય એ ટાઈપના ડેટા હશે. પ્રોબ્લેમ એ છે કે આપણે એને પરફેક્ટ બનવાની ટ્રાય કરીએ છીએ કે મારું બધું પરફેક્ટ હોવું જોઈએ, મારું શેડ્યુલ પરફેક્ટ હોવું જોઈએ, મતલબ મારા આન્સર પરફેક્ટ હોવા જોઈએ. પણ પરફેક્ટ જેવું કંઈ છે જ નહીં. સો ઇટ્સ ઓકે ટુ બી ઇમ્પરફેક્ટ, આઈ વુડ સે. બસ કીપ ગોઈંગ. આઈ મીન કીપ ઇટ સિમ્પલ. મેડિટેશન એટલે કે પ્રેઝન્ટમાં રહેતા શીખો. એટલે મેડિટેશન કરી લો 10 મિનિટ. ઘણા એ ઓબ્ઝર્વ કર્યું છે, તમે વાંચવા બેસો ને તો વાંચતા વાંચતા લાઈન આવી કંઈક, ત્યાંથી કંઈક બીજું યાદ આવ્યું, ત્યાંથી કંઈક ત્રીજું યાદ આવ્યું, અને વિચારોની માયાજાળમાં તમે 10-15-20 મિનિટ ક્યાં ખોવાય એ ખબર ના પડે. તો એટલે તમે થોડાક મેડિટેશન કરશો ને તો તમે કોન્શિયસ બની જાઓ. તમે વાંચવા બેઠા હો, તમારું મેઇન એજન્ડા છે એ ચેપ્ટર પૂરું કરવું, નહીં કે તમારી ક્યુરિયોસિટીને તમારે સેટિસ્ફાય કરવી કે તમારા થોટ્સમાં ખોવાઈ જાવ. એ તમારો ગોલ નથી. તમારો ગોલ એ છે કે તમે સ્ટડી ટેબલ ઉપર બેઠા છો તો તમારો જે મેઇન ગોલ કે ભાઈ આ ચેપ્ટર પૂરું કરવાનું છે બિફોર લંચ ઓર વોટેવર, તો એ પૂરું કરવાનું. ધેટ્સ ઇટ. કોઈ બીજી વસ્તુ યાદ આવી કે નહીં આમ હતું ફલાણું હતું, ત્યાંથી ખબર નહીં ક્યાંય ખોવાઈ જાય, નહીં કરવાનું. પાછો આવી જવાનું, જ્યાં ઉભા રહ્યા હતા ત્યાંથી જ સ્ટાર્ટ કરી દેવાનું. ઇટ વિલ હેલ્પ. અને હા, એક મારી તો એક સિમ્પલ, બધાને એક્ઝામ ક્લિયર કરવી છે. એનર્જી યાર, બધાને એક્ઝામ ક્લિયર કરવી છે તો એક જ રસ્તો છે, સોશિયલ મીડિયા બધાય બંધ કરી દો. સાચે જ બહુ અઘરું છે બટ કરી નાખો. આ એક સજેશન છે. હા, એ તો બહુ બેસ્ટ છે. મતલબ મારે એવું થતું, હું 1 મહિનો ઓફ કરીશ પછી એમ થાય કે યાર કોઈનો મેસેજ નહીં આવી ગયો ને, કંઈ પેલું નહીં હોય ને, કંઈ આમ નહીં હોય ને, તો ડીએક્ટિવેટ કરી દેવાનું, ખાલી અનઇન્સ્ટોલ નહીં કરવાનું.
ડીએક્ટિવ. બીજા કોઈ ડાઉટ? અને હા, મારો નંબર હું એવો તો સરને કહીશ, તમને શેર કરી દેશે. એઝ અ મેન્ટોર કોઈ બી ક્યારે ડાઉટ હોય ડેફિનેટલી હેલ્પ કરીશ. ક્યારે કોઈ બી દુવિધામાં હો તો ટ્રાય કરીશ. ટ્રેનિંગમાં તો પછી એટલો ટાઈમ નહીં મળે, 2 મહિના સુધી ત્યાં સુધી. જે 30 નંબર વાળી હતી ને, જે ત્યાં આગળ નલિન ઉપાધ્યાય સર, એમાં ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થયા હતા, તો મને ડર લાગે તમને શેર કરતા, કારણ કે મારા બેચમેન્ટ મને મારી નાખશે. મેરે આ માયાજાળમાંથી બહાર નીકળી આવું. આમાં યુપીએસસી કેટલાનો ગોલ છે? યુપીએસસી આમાં હા એવું લાગે છે તમને? જીપીએસસી મતલબ હવેનું છે ને સિલેબસ ને જે ટાઈપના એસટીઆઈ નું પેપર જોયું છે બધાએ, જીવન એક સાહસ છે, તો જે ટાઈપનું છે એ ટાઈપે મને નથી લાગતું બહુ હવે એટલું હશે. મે બી પાસ્ટમાં રહ્યું હશે, પણ હું મારું કહું ને તો મતલબ મારું તો કમ્બાઈન હાલતું હતું બે. મારું મતલબ ક્યારે ડિવિઝન નહોતું એમ કે જીપીએસસીમાં એક ખાલી ડિવિઝન હતું, હું પછળથી કહું, બાકી કોઈ અપ્રોચમાં ડિવિઝન નહોતું. હવે જીપીએસસીમાં હું અલગ હતું એ કહું, હું એકને એક વસ્તુ છે ને ઘણા બધા ક્વેશ્ચનો યુઝ કરી લેતો, કારણ કે જીપીએસસીમાં એક લૂપ હોલ હે ને કે એક ક્વેશ્ચન એક જ ચેક કરે, તો વિકસિત ભારત મારા 10 જગ્યાએ કન્ક્લુઝનમાં હશે, એકચ્યુઅલમાં હશે. આપણે હવે કરવા કે નહીં મને ખબર નથી, કારણ કે એક ઇવેલ્યુટર આવી ગયો તમારી વાટ લાગી જાય. મને ડર તો લાગતો હતો, પણ એમાં જ પાસ થયો ભાઈ, એમાં જ પાસ થયો. એટલે એ વાત તો સાચી હતી કે એક ક્વેશ્ચન એક જ ઇવેલ્યુટ કરે, એટલીસ્ટ ત્યાં સુધી. હવે ખબર નથી શું છે. હા, તો એ જીપીએસસીમાં એક ફાયદો હતો. જીપીએસસીમાં ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન, કોઈ ડેટા ગોખીને હું આવ્યો હું કે લખવાનું હોય ને કોરિલેટ થતું હોય તો લખી દેવાનું, બાકી તો કઈ અલગ નથી. એ ટાઈપનું કરો તો બેસ્ટ છે. થતું નથી એ પરફેક્ટ છે મતલબ અપ્રોચ, પણ નહીં થાય તો કઈ વાંધો નહીં. મારા મેં એટલા જો કે નોટ્સ બનાવ્યા નથી, કરી દઈશ. બાકી કેવું હાલે બીજું બોલો? પ્રિલિમ્સ રિઝલ્ટના ટાઈમે તો મતલબ મારે એવું થતું હર વખતે 15-20 દિવસ કઈ ઝોમ્બી ઝોન કહીએ ને, કે વંચાતું જ નહીં ભાઈ. બીજા કોઈ ક્વેશ્ચન? હલો, ગમે એમ કરીને 6 વગાડી દીધા. આઈ હોપ કે કંઈક થોડુંક તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે. 2 કલાક તમારી હાવ વેસ્ટ નહીં ગયું. અને બાકી કંઈ પણ હોય તો કહેજો, બરાબર? ચાલો, ઓલ ધ બેસ્ટ. અને આઈ થિંક કાલના લેક્ચરથી સ્ટાર્ટ કરી દઈશું ઇન્ડિયન સોસાયટી, બરાબર? થેન્ક યુ.